देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये ततो जयमुदीरये। जलधर द्वितीयंगम ललित त्रिभंगम बहुकृतरंगम रसिकवरम गोकुल परिवारम मदनाकारम कुंज विहारम गूढ़तरम वल्लभ व्रजचंद्रम सुभग सुचंदम कृत आनंदं भ्रांतिहरं भजनंद कुमारं सर्वसुखसारं तत्त्वविचारं ब्रह्मपरं। जलधर द्युति अंगम ललित त्रिभंगम जेमना अंगनी क्रांति मेघ समान श्याम से जेमा ललित त्रिभंगी शोभे छे विविध रंगों में रहे से परम रसिक गोकुल जेमनो परिवार से कामदेव समान सुंदर सुंदर आकृति वाला कुंज में विहार करवा वाला सर्वत्र अत्यंत गूढ़ भाव थी सुपा रहवा वाला प्रिय व्रजचंद्र भाग्यशाली दिव्य लीलामय सदा आनंद आपनार अने भ्रांति टाळनार एवा सुखोना सारभूत श्री कृष्ण भगवान ने ब्रह्म तत्व जाणीने भजो एम वल्लभाचार्य पोताना स्तोत्र में लखे छे। आज आपणे श्रीमद भागवत शुरुआत करी अने 224मो दिवस छे आज बराबर ने। शनिवारे आपणे 10मा स्कंदना 66, 67 अने 68 ना 28 श्लोक लीधा बराबर। 66 अने 67 बे अध्याय आपणे पूरा कर्या। त्रीजा अध्याय में थोड़ा श्लोक लीधा तो आपणो टाइम पूरो थई गयो। एमां कई कई वातो हती 2 दिवस वच्चे वया गया एटले थोड़ी याद कर ली। पौंड्रक अने काशीराजनो उद्धार बराबर ने। पौंड्रक अहींया आपणे आखी वार्ता आपणे जोई बराबर ने के पौंड्रक आवीने कहेतो तो के हूँ ज આવી રીતનો ભગવાન છું તારા આ બધા વેશ ખોટા છે એવો સંદેશો મોકલાયો હતો ને દ્વારકાની અંદર। આ પૌંડરક એક રાજા હતો ને એણે કે તે આ ખોટા ચિહ્નો ધારણ કર્યા છે, ખરો વાસુદેવ તો હું છું તું તો નકલી છો આવો સંદેશો એણે મોકલાયો હતો। ભગવાને એ સંદેશો વાંચ્યો અને ભગવાન વિચાર કરે છે કે આ પૌંડરક છે ક્યાં અત્યારે, તો કાશી નગરની અંદર એના મિત્રને ત્યાં મહેમાન ગતિ કરવા માટે આવ્યો। તો ભગવાન કૃષ્ણ અહીંયા યાદવોની મોટી ફોજ લઈ અને અહીંયા શું કહેવાય કાશી નગરી ઉપર હુમલો કરી અને પૌંડરકને મારે છે બરાબર ને। પૌંડરક કહેતો હતો ને કે મારી પાસે શંખ છે, મારી પાસે ગદા છે, મારી પાસે ચક્ર છે, મારી પાસે આ બધા ચિહ્નો છે ને એ ઓરિજિનલ છે, તું તો નકલી છો કેવો આ તારું નકલ બધું મૂકી દે અને મને જ ભગવાન તરીકે હું આ ધરતીનો ભાર ઉપાડવા માટે આવ્યો। આ બધા સંદેશામાં જે મોકલ્યો હતો ભગવાને એનો વળતો જવાબ આપી અને પૌંડરકને ખલાસ કરી નાખ્યો બરાબર। એટલે પૌંડરકને ખલાસ કરી નાખ્યો। પૌંડરકને ખલાસ કર્યો પછી કાશી રાજા 3 અક્ષરની સેના લઈ અને મિત્રને વારે આવ્યા હતા એને પણ ભગવાન કૃષ્ણે ખલાસ કરી નાખી। આ કાશી નરેશ જે હતા એનો દીકરો સુદીક્ષણ હતો એણે વિચાર કર્યો કે મારા પિતાનું જેણે વેર લીધું છે એને તો મારે મારવો જ જોઈએ। તેથી અહીંયા એના આચાર્ય અથવા બ્રાહ્મણોની પાસે જઈને સલાહ માગે છે કે મારા પિતાને મારનારને મારે મારવા હોય તો મારે શું કરવું પડે,
ત્યારે આચાર્યને એક પદ્ધતિ આપી કે તમે એક યજ્ઞ કરો અને યજ્ઞની અંદર ભગવાન પ્રસન્ન થશે અને એમાંથી જે કાંઈ કૃતિકા નીકળશે ને એ તમારા દુશ્મનનો નાશ કરી નાખશે. પણ એક વાત યાદ રાખો, ભગવાન શંકર પ્રસન્ન થયા અને આ સુદીક્ષણે કહેશે કે એક વાત તમારે ધ્યાનમાં રાખવાની છે કે જે બ્રાહ્મણ ભક્તો છે ને એને તમારી કૃતિકા કાંઈ કરી શકશે. બ્રાહ્મણને જે વધારે નમસ્કાર કરતો હોય છે, બ્રાહ્મણનો આદર કરતો હોય છે, બ્રાહ્મણોનું સન્માન કરતો હોય છે ને એને આ યજ્ઞમાંથી નીકળેલી કૃતિકા કાંઈ કરી શકશે ને. યજ્ઞ કર્યો એમાંથી કૃતિકા નીકળી અને કૃતિકાને કીધું દ્વારકામાં જા અને કૃષ્ણને તું ખલાસ કરી નાખ. અને દ્વારકામાં આ કૃતિકા આવી. દ્વારકાજનોએ ભગવાન ચોપાટ રમતા હતા, બરાબર ને, એ સમયે સમાચાર આપ્યા કે દ્વારકાના અહીંયા નગરમાં એક કૃતિકા આવી છે અને થોડા સમયમાં આખા દ્વારકાને બાળીને ભસ્મ કરી તમે ઊભા થાવ એમ. ભગવાને વિચાર કર્યો, મનથી યાદ કર્યું તો એને યાદ આવી ગયું કે આ સુદીક્ષણનો આ એના પિતાને જે માર્યા ને એ જ આવી રીતનું વેર લેવા માટે આવી રીતનું કરતો રહેલો. આ બધી વાતો આપણે જોઈ. ભગવાને વિચાર કર્યો કે હવે શું કરવાનું, એટલે ચોપાટ રમતા રમતા ત્યાંથી જ સુદર્શન શક્તિને આજ્ઞા આપી કે ભાઈ આ કૃતિકા આવી છે ને એને તું ખલાસ કરીને ખલાસ કરી અને ભાગવા જ લાગી માંડી અને પાછી કાશી નગરીમાં આવી કરી. આ આપણે શનિવારે આટલો વિચાર આપણે કર્યો હતો. ત્યાર પછી 68મા અધ્યાયની અંદર 28 શ્લોકનો આપણે અભ્યાસ કર્યો, બરાબર ને, એનો પણ આપણે થોડોક વિચાર કર્યો. 68મો અધ્યાય 10મો સ્કંદ, કૌરવ પર બલરામજીનો કોપ અને સાંબનો વિવાહ, બરાબર ને. આગળની ઘટના આપણે 2 દિવસ પહેલાં જોઈ હતી કે આવી રીતનો સાંબ અત્યારે ક્યાં આવ્યો છે, હસ્તિનાપુર, અને લક્ષ્મણાનું હરણ કરીને ભાગે છે. તો એ વખતે કૌરવ સેના એની પાછળ પડીને એને કેદ કરીને કેદખાનામાં પૂરી દે છે. પછી ત્યાર પછી ઘણી ઘટનાઓ બની છે, એનો વિચાર આપણે શનિવારે કર્યો. તો આગળ આપણે હવે શું કહેશી જોઈ લઈએ. 28 શ્લોક સુધી આપણે વિચાર કર્યો હતો, બરાબર ને. શ્રી સુખદેવજી ઉવાચ જન્મ બંધો શ્રીયો નસ્ત દાસ્યસ્તે ભરતસ્વ આશ્રયસ્ય રામમ દુર્વા અભ્યાસભ્ય પુરા માસીન દ્રષ્ટા કરુણામ દૌશિલ્યમ શ્રુત્વા યાસ્ય યાચ્યુત અવોચત કો પરબંધો દુષ્પ્રેક્ષ્ય પ્રહસન્મુહ. સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, કુરુવંશીઓમાં પોતાની કુલીનતા, વિશાળ સંખ્યામાં બંધુજનો, ભીષ્મ વગેરેના બળ અને ધન સંપત્તિ તેમજ રાજ્યલક્ષ્મીના અભિમાનથી તે સકી ગયા હતા. તેથી જ ભગવાન બલરામને નારદ મુનિએ સમાચાર આપ્યા કે તમારા દીકરા સાંબને અત્યારે કૌરવોએ હસ્તિનાપુરમાં કેદ કરી લીધો છે. નારદે આ સમાચાર ક્યાં આપ્યા? દ્વારકાની અંદર. ભગવાન કૃષ્ણ પણ તૈયાર થઈ ગયા અને બલરામ પણ તૈયાર થઈ ગયા. બલરામ વિચાર કરે છે કે હમણાં આપણે બધાએ જવાની જરૂર નથી, સૈન્ય લઈ જવાની જરૂર નથી, હું એકલો ત્યાં જાઉં છું. સમાધાનની ભૂમિકાથી એની સાથે વાત કરી કે ભાઈ અમારા સાંબને તમે છોડી દો. જો આવી રીતનું જો કદાચ આવી રીતની સુલેહ સધાય નહીં તો પછી તમે બધા દ્વારકામાંથી સૈન્ય લઈને આવજો, એટલે તમારે કોઈને આવવાનું નથી. એમ કરી અને ભગવાન બલરામ અત્યારે રથ ઉપર બેસી થોડાક બ્રાહ્મણો અને થોડાક વયોવૃદ્ધને સાથે લીધા છે, એવું ભાગવતકાર લખે છે. હું કે ભાગવતકાર લખે છે કે થોડાક જ્ઞાની પુરુષો જે બ્રાહ્મણ હતા એમને પણ સાથે લીધા અને વયોવૃદ્ધ દ્વારકાની અંદર જે હતા એને પણ સાથે લઈ અને હસ્તિનાપુર આવે છે. હસ્તિનાપુરમાં પ્રવેશ કરતાં પહેલાં એક ઉપવનની અંદર, બગીચાની અંદર એ આવી રીતના ઉતરે છે. ડાયરેક્ટ આપણે જવું નથી, પણ આપણે ઉદ્ધવ જેવા મહારથી આપણી પાસે છે ને એને હું સંદેશો આપું, બરાબર, સંભળાવું, અને એ સંદેશો સાંભળીને ઉદ્ધવ ત્યાં કૌરવ સેનાની હસ્તિનાપુરની રાજસભામાં જઈ અને મારો સંદેશો આપે એવો વિચાર કર્યો. તેથી ઘણા બધા વૃદ્ધો અને આવી રીતના જ્ઞાની પુરુષો બ્રાહ્મણો હતા, બધા ઉપવનમાં રોકાણા
અને ઉદ્ધવને આવી રીતનો સંદેશો લઈને મોકલે છે. ક્યાં? હસ્તિનાપુરમાં. હસ્તિનાપુરની અંદર સભાની અંદર પિતામહ, ભીષ્મ, દ્રોણ વગેરે બધા મહારથીઓ હોય છે ને એ સભામાં આવી અને સુંદર મજાનો સંદેશો સંભળાવે છે. બરાબર, એ આપણે જોતા હતા. અને પછીની ઘટના કઈ ઘટીને એનો વિચાર હવે આજથી આપણે શરૂ કરવાનો છે કે એવી રીતની સભાની અંદર સરસ મજાની ઉદ્ધવે જે બલરામને કીધું હતું કે ભાઈ આપણે તો ઘરના કહેવાય, સગા અને સંબંધી કહેવાય, લડવું એ અમારે તમારા માટે યોગ્ય નથી. તેથી સાંભને તમે જે કેદ કર્યો છે ને એને તમે છોડી દો, એટલે અમે એને લઈને દ્વારકામાં જતા રહી. આપણે બીજું કાંઈ આગળ કરવાનું નથી. આ વાત જ્યારે પિતામહ, ભીષ્મ, દ્રોણ, દુર્યોધન, દુશાસનની સભાની અંદર જ્યારે ઉદ્ધવ આ સંદેશો જ્યારે સંભળાવે છે ત્યારે દુર્યોધન ઊંચા નીચો થવા લાગ્યો. એ કે આ તો પગરખું છે ને, એ તો મુગુટ સુધી આવી ગયું. શું કે છે અહીં કે શું કે છે પગરખું એટલે કોને? દ્વારકાના જે બધા યાદવો હતા ને એને પગરખું કીધું. અને અમે તો મુગુટધારી છીએ. આ મુગુટને આંબવા માટે આ પગરખું કે ક્યાં આવ્યું એમ કરી અને એકદમ દુર્યોધન ક્રોધની અંદર આવી ગયો. ક્રોધમાં આવ્યો. પિતામહ, ભીષ્મે થોડો શાંત કરીને કીધું કે ભાઈ આટલો બધો ઉગ્ર થવાનું કારણ નથી. સંદેશો આવ્યો છે તો આપણે પણ બગીચામાં જઈને રૂબરૂ એને મળવા જવું જોઈએ. એટલે રૂબરૂ મળવા માટે આવે છે. આ બધી વાતો થાય છે અને એકદમ ક્રોધાયમાન થઈને કહેશે કે ભાઈ અમે અમારી દીકરી લક્ષ્મણાને આપવા માટે તૈયાર નથી, અમે તમારા દીકરાને છોડવા માટે તૈયાર નથી. આવી વાટાઘાટો થઈ. ભગવાન બલરામ વિચાર કરે છે કાંઈ વાંધો નહીં, તો હમણાં તમને પરચો બતાવું અને પછી તમે મારા જ પગમાં પડવાના છો. એ વિચાર આજે આપણે કરવાનો છે. હે રાજા પરીક્ષિત, કુરુવંશીઓમાં પોતાની કુલીનતા, વિશાળ સંખ્યામાં બંધુજનો, ભીષ્મ વગેરેના બળ અને ધન સંપત્તિ તેમજ રાજ્યલક્ષ્મીના અભિમાનથી તે સકી ગયા હતા. તેમણે સામાન્ય શિષ્ટાચારની પણ પરવા કરી. સામાન્ય શિષ્ટા દ્વારકાથી આટલા સુધી લાંબા થઈને આવ્યા છે તો અમારે એનો સત્કાર કે સામાન્ય શિષ્ટાચાર કરવો જોઈએ એ પણ કૌરવો ભૂલી ગયા છે. એટલે કે શિષ્ટાચાર પણ કર્યો નથી. ભગવાન બલરામજીના આ પ્રમાણે દુર્વચન કહીને હસ્તિનાપુર પાછા ફર્યા. બરાબર ને? આ રીતે પાછા બગીચામાં વાટાઘાટો થઈ. સુલે કરવા માટેનો બલરામે પ્રયત્ન કર્યો પણ સુલે થયો નહીં. એને તો પગરખા જેવા જ માની અને દુર્યોધન પાછો એની સેના લઈને હસ્તિનાપુરમાં આવી ગયા છે. અહીંયા બલરામજી બગીચામાં એકલા પડ્યા છે. સાથે વયોવૃદ્ધ છે, બ્રાહ્મણો છે. એ બ્રાહ્મણો અને વયોવૃદ્ધની સલાહ લીધી કે હવે આપણે શું કરવું જોઈએ. આ પિતામહ, ભીષ્મ, દ્રોણ અને દુર્યોધન જેવો આવી રીતનો યુવરાજ આવીને આપણે ન કહેવાના શબ્દો કીધા. પિતામહ, ભીષ્મે પણ સાંભળી લીધા. એ પણ કંઈ બોલ્યા નહીં. દ્રોણાચાર્ય પણ કાંઈ હૈલા સહેલા વાળે. ઘણીવાર જાનની અંદર કે ભાઈ વૃદ્ધોને આવવાનું નથી અને બાપા વિચાર કરે છે કે આ મને નહીં લઈ જાય, ત્યાં કાંઈ અટવાઈને કાંઈક પ્રશ્ન ઊભા થાય તો આ યુવાન છોકરાઓ કેવી રીતના જવાબ આપશે. તો જૂના કાળમાં તો ગાડા હતા ને ગાડામાં નીચેના ભાગમાં પેલું શું કહેવાય ભંડારીઓ. એ ભંડારીયામાં બાપા હોઈ ગયા કે ભલે કાંઈ વાંધો નહીં, મને ન લઈ જાય તો. અને ત્યાં અટવાણા પછી ને અટવાણા પછી કે બાપાને લઈ આવ્યો તો સારું હતું. આ બાપાએ ડોકું કાઢ્યું કે કહેવાનો અર્થ કે વયોવૃદ્ધ હોય ને એની પાસે ભાવથી વધી ગયેલો, જ્ઞાનથી વધી ગયેલો, સમજણથી વધી ગયેલો, અનુભવથી વધી ગયેલો, આ એની ક્વોલિટી છે. ખાલી ધોળા વાળ થઈ ગયા, મોઢામાંથી દાંત પડી ગયા, કાને સંભળાતું ઓછું થઈ ગયું કે આંખે બંધ થઈ ગયું એટલા માટે વૃદ્ધ નહીં. એમ વૃદ્ધ એક ક્વોલિટી છે. જ્ઞાનથી વધી ગયેલો, ભાવથી વધી ગયેલો, અનુભવથી વધી ગયેલો, સમજણથી વધી ગયેલો, ઉંમરથી વધી ગયેલો. બરાબર? જેને 70, 75 વર્ષ સુધીનો અનુભવ ભરીને જે બેઠો છે આવો વયોવૃદ્ધ એને કહેશે કે કાંઈ વાંધો નહીં. એ આવી રીતના જો ગયા હોય ને તો હવે તમારે તમારી શક્તિનું બળ તમારે એને બતાવવું પડે. આવી સલાહ આપી હું. તમારી પાસે જે શક્તિ છે ને એ શક્તિનું હસ્તિનાપુર નરેશને બતાવ્યા વગર એ સીધો હાલવાનો નથી. આવો નિર્ણય બગીચાની અંદર અહીંયા વૃદ્ધો અને જ્ઞાનીજન જે બ્રાહ્મણ હતા એની પાસેથી અત્યારે અહીંયા આવી રીતનો લેશે. દુર્વચન કહીને હસ્તિનાપુર પાછા ગયેલા. બલરામજીએ કૌરવોની દુષ્ટતા, અશિષ્ટતા જોઈ અને તેમને દુર્વચન પણ સાંભળ્યા છતાંય સહન બધું કરી લીધું કે હજી આપણે
કાંઈ વાંધો નહીં, એને સમજાવવાનો થોડોક આપણે પ્રયત્ન કરીએ. એટલે ગમે તેવા વચન દુર્યોધન બોલ્યો, પણ આ વેદવ્યાસ લખે છે અને સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને કહે છે કે આવી જ્યારે ઘટના ઘટી ત્યારે આવા વચનો પણ અહીંયા બલરામજીએ સાંભળી લીધા. એમ કે બલરામજીએ સાંભળ્યા. હવે તેમનું મુખ ક્રોધથી લાલચોળ થઈ ગયું, કારણ કે વૃદ્ધોએ કીધું કે હવે તમારી શક્તિનો તમે એને પરચો બતાવો. એમ ક્યાં સુધી આ લાતો છે દેવ, બાતો છે નહીં માનતા. તમે આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો તો જેમ જેમ આપણે સમજાવતા ગયા એમ એમ ઉગ્ર થતો જો ન બોલવાના ન કહેવાના વેણો આપણે કીધા છે, પણ હવે તમારી શક્તિનો તમે પરિચય કરાવો એવો બ્રાહ્મણો અને વયોવૃદ્ધે અહીંયા બલરામજીને આવી રીતની સલાહ આપે છે. તેમનું મુખ ક્રોધથી લાલચોળ થઈ ગયું હતું. તે વખતે બલદેવજી સામે જોઈ પણ શકાતું નહોતું. તેઓ વારંવાર જોરથી હસીને કહેવા લાગ્યા કે હવે તો કાંઈ વાંધો નહીં, મારી પાસે હળતો છે ભેગું, હથિયાર તો ભેગું જ છે. એમ કે સાચું છે, જે દુષ્ટોને પોતાની કુલીનતા, બળ, પરાક્રમ અને રાજ્યલક્ષ્મીનું અભિમાન થઈ જાય છે તેઓ શાંતિ ઈચ્છતા નથી. એકવાર હાથમાં સત્તા આવે, સંપત્તિ આવે, યુવાની હોય, આ બધું ભેગું થાય ને એક જગ્યાએ, તો પછી માણસની શાંતિ ઈચ્છતા નથી. આને શાંતિ જોતવી નથી. આપણે શાંતિ આપવા માટે પ્રયત્ન કર્યો, પણ એને શાંતિ જોતવી નથી. આમ બલરામ વિચાર કરવા લાગ્યા કે આપણે શાંતિ માટે ઘણા પ્રામાણિક પ્રયત્નો કર્યા છે, પણ કૌરવોને શાંતિ જોતવી નથી. તેમનું દમન કરવાનો, તેમને રસ્તે લાવવાનો ઉપાય સમજાવવાનો નથી, બલકે પશુઓની જેમ દંડાને જોરે તેને હવે સીધા કરવા. સામ, દામ અને દંડ, આ ભેદ નીતિ છે ને. કોઈ પણ આવી રીતની સુલે જો કરવાનો હોય ને તો શાંતિથી બેસીને થોડુંક સમાધાન માટે પ્રયત્ન કરે, બરોબર, સમજાવે, એકાબીજાની કાંઈ ભૂલો હોય તો કબૂલાત કરાવે. પછી સામ દામ, પછી જો આવી રીતનું એમાં ન થાય તો દામ આપે કે ભાઈ થોડોક પૈસા હાલો, તમારે કાંઈ અગવડ હોય તો અમે તમને પૈસા આપીને આ સમાધાન કરીએ. સામ દામ, અને એ બેમાંથી ન પતે તો પછી દંડ. એટલે અહીંયા હવે ભગવાન બલરામ વિચાર કરે છે કે આ દંડ વગર, જેમ પશુ છે એને જો સીધો કરવાનો હોય તો દંડો તો એને બતાવવો પડે, દંડો બતાવો તો સીધો હાલે. એટલે આને હવે દંડો બતાવ્યા વગર આ સીધા હાલવાના નથી, એમ બલરામ વિચાર કરે છે. દંડો બતાવ્યા વગર જેમ પશુ સીધા હાલતા નથી, એમ કૌરવ પણ સીધા હાલવાના નથી. તેથી હવે મારે એને બળનો પ્રયોગ બતાવવો પડશે. એમ ભલા જુઓ તો ખરા, બધા યાદવો અને શ્રી કૃષ્ણ પણ ક્રોધપૂર્વક લડાઈ માટે તૈયાર થઈ રહ્યા છે. હું તેમને ધીરે ધીરે શાંત કરીને સમાધાન કરવા માટે અહીં આવ્યો છું. બલરામ કહે છે હું તો અહીં સમાધાન કરવા માટે, નહીંતર ત્યાં દ્વારકામાં તો સાત્યકી સાથે બધા જ યોદ્ધાઓ દ્વારકાની અંદર તૈયાર થઈ ગયા હતા કે સામને આવી રીતનો કોઈ જો આવી રીતનો જેલમાં પૂરી ગયા તો અમારાથી સહન થાય નહીં. ત્યાં તો બધા તૈયાર જ હતા, પણ બલરામે કીધું કે આપણે સુલે શાંતિથી પતતું હોય તો આપણે લડાઈ કે યુદ્ધ કરવું નથી. એટલે કે દ્વારકામાં તો આવો ખળભળાટ મચી ગયો હતો, પણ હું સુલેહ કરવા માટે શાંતિની વાત લઈ અને ઉદ્ધવજીને આવી રીતના દૂત તરીકે હસ્તિનાપુરમાં મોકલા, પણ એની અસર થઈ નહીં. ફરીથી બગીચામાં આવ્યા, ઘણી બધી વાતો થઈ, પણ એ તો જેમ જેમ હું એને શાંતિની વાત સમજાવતો હતો એમ એમ ઉગ્ર દુર્યોધન થતો હતો. એટલે દંડ વગર હવે આ સુધરવાના નથી. મૂળ વાત અહીં વેદવ્યાસને આ લખવાની છે. તેથી વેદવ્યાસ લખે છે અને ભગવાન બલરામ અત્યારે કહે છે કે હવે દંડ વગર આ શક્ય નથી. છતાં આ મૂર્ખાઓ આવી દુષ્ટતા કરી રહ્યા છે. આ લોકોને શાંતિ પ્રિય નથી, કલેશ પ્રિય છે. આ લોકો એટલા બધા અભિમાની થઈ રહ્યા છે કે વારંવાર મારો તિરસ્કાર કરીને અપશબ્દો કહી રહ્યા છે. હું વારંવાર મારો તિરસ્કાર કરીને મને અપશબ્દ બોલી રહ્યા છે, પણ મારે તો હું તો શાંતિની વાત લઈને ભાઈ આવ્યો છું. એટલે મારે પણ માથે બરફ રાખી અને થોડોક વિચાર કરવો જોઈએ. તેથી પિતામહ ભીષ્મની હાજરીની અંદર અહીંયા દુર્યોધને જે કાંઈ અપશબ્દો કીધા એ બલરામ કહે છે મેં તો શાંતિ માટે આ બધું સહન કરી લીધું છે. જો કોઈનું ભલું થતું હોય તો આપણે આગળ વધવું નથી. આ વિચારથી દ્વારકાની અંદર હું એકલો જ રથ ઉપર બેસીને થોડા વયોવૃદ્ધ અને જ્ઞાની પુરુષોને લઈને હું અત્યારે હસ્તિનાપુર આવ્યો છું. આમ અત્યારે કહે છે વારંવાર મારા તિરસ્કાર કરીને અપશબ્દો કરી રહ્યા છે.
ઠીક છે, પૃથ્વીના રાજાઓ માટે તો શું કહ્યું. ત્રિલોકના સ્વામી ઇન્દ્ર વગેરે લોકપાલો જેમની આજ્ઞાનું પાલન કરે છે તેવા મહારાજ ઉગ્રસેન માત્ર ભોજ, વૃષ્ણિ અને અંધકના જ રાજા નથી, તેઓ સર્વ સમર્થ રાજા, આખી પૃથ્વીના રાજા છે. ત્રણે ત્રણ આ જે સંઘ છે ને, ભોજ સંઘ હોય, વૃષ્ણિ સંઘ હોય કે અંધક હોય, એ ખાલી દ્વારકાના રાજા નથી, આખા પૃથ્વીના રાજા છે. એને મેં અટકાવીને હું એકલો જ અહીંયા આવ્યો છું. એ મારી આવવા માટે બધા તૈયાર થઈ ગયા હતા, પણ મેં એને અટકાવ્યા છે, એમ અત્યારે ભાગવતકાર વેદવ્યાસ લખે છે. એટલે કે આવી રીતના પૃથ્વીના રાજાઓ છે. શ્રી કૃષ્ણ જે સુધર્મા એટલે કે સુધર્મા સભામાં વિરાજે છે, જ્યાં ઇન્દ્ર વગેરે આવે ત્યારે તે સભાને દેવત્વ ભાવથી પ્રણામ કરીને પછી અંદર પ્રવેશ કરે છે, અને જે દેવતાઓના વૃક્ષ પરિજાતને ઉપાડી લાવીને તેનો ઉપભોગ કરે છે, તે ભગવાન શ્રી કૃષ્ણ પણ રાજ્ય સિંહાસનના અધિકારી નથી. સારી વાત છે કે ભગવાન કૃષ્ણનું કેટલું સન્માન દેવતાઓ પણ કરે છે, એનો પણ વિચાર અહીં ભાગવતકાર વેદવ્યાસે કર્યો છે કે આવી રીતનો વિચાર કરે છે. ભગવાન કૃષ્ણની સભાની અંદર ઇન્દ્ર વગેરે દેવતાઓ આવે છે ત્યારે પણ એનું સારી રીતે સન્માન કરે છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ રાજ સિંહાસનના અધિકારી નથી. સારી વાત છે. સંપૂર્ણ જગતના સ્વામીની ભગવતી લક્ષ્મી સ્વયં જેમના ચરણ કમળની એટલે કે ઉપાસના કરે છે, તે લક્ષ્મીપતિ ભગવાન શ્રી કૃષ્ણ છત્ર ઉપર ચામર ઢોળે છે. બરાબર છે ભાઈ. તેમના ચરણ કમળોની રજ સંત પુરુષો દ્વારા સેવાયેલા ગંગા આદિ તીર્થોને પણ તીર્થ બનાવનારી છે, તથા લોકપાલો પોતાના શ્રેષ્ઠ મુગુટો પર જેમના ચરણોની રજ ધારણ કરે છે, બ્રહ્મા, શંકર અને હું અને લક્ષ્મી જેમના અંશ છીએ અને જેમના ચરણોની રજ હંમેશા ધારણ કરીએ છીએ, તે ભગવાન શ્રી કૃષ્ણને માટે ભલા રાજ્ય સિંહાસન ક્યાં. આ બધું અત્યારે બલરામ વિચાર કરી રહ્યા છે. બિચારા યાદવો તો કૌરવોને આપેલા પૃથ્વીનો ટુકડો ભોગવે છે. આવું દુર્યોધન અહીં બગીચામાં આવીને કહેતો હતો. શું કહેતો હતો કે તમે તો અમારો હસ્તિનાપુરમાંથી ટુકડો ફેંકી છે અને તમે અત્યારે દ્વારકામાં તાગડ ધીંગા કરો છો. અમારા ચિહ્નો, અમારા જે કાંઈ છે ને એના દ્વારા તમારી શોભા અત્યારે થઈ રહી. આવા ઘણા બધા શબ્દો દુર્યોધને કીધા. એ બધું અત્યારે બલરામ યાદ કરી રહ્યા છે. ક્યાં આ નાનકડો આ દુર્યોધન અને ક્યાં વિશ્વની આવી રીતની સંપત્તિ ભગવાન કૃષ્ણ પણ અહીંયા આવી રીતનું કહે છે કે આવો ટુકડો ભોગવે છે. વાહ, કહેવું પડે. અમે લોકો પગના ખાસડા છીએ અને ભાઈ તો મુગુટ છે. એટલે અત્યારે બલરામ આવું વિચાર કરી રહ્યા છે કે સભાની અંદર આવીને બગીચામાં એણે કીધું કે આ ખાહડાવાળી મુગુટને આંબાની ક્યાં વાત કરે છે. અમે તો મુગુટ છીએ, બરોબર, અને તમે તો ખાહડા, બરોબર. તો ભગવાન બલરામ વિચાર કરે છે મનની અંદર આવા શબ્દો કાન હોવરા વહી જાય ને એવા પણ છતાંય સમાધાનની દ્રષ્ટિએ એ ક્રોધ પણ કરતા નથી ને બધી જ વાત શાંતિથી સાંભળી લે છે. એક કઠોર વાત એટલે ક્યાંય કહે છે કૌરવ આચાર્યથી શકીને અભિમાનથી પાગલ થઈ રહ્યા છે. તેમની એક વાત કઠોર અને ધડ માથા વિનાની છે. કેવી? એ જે બોલ્યો ને એમાં કાંઈ ઠેકાણું, એમ વાતમાં ઠેકાણું નથી. એમ મહારાજ એવો પુરુષ કે જે તેમના ઉપર શાસન કરી શકે છે, એમને દંડ આપીને તેમને હોશમાં લાવી શકે છે. ખરેખર આમની વાતોને કઈ રીતે અમે સહી શકીએ, પણ સદાય સમાધાનની દ્રષ્ટિએથી હું દ્વારકામાંથી એકલો જ રથ ઉપર બેસી અને આવ્યો છું, છતાંય એના શબ્દો મેં સહન કરી લીધા છે. નકર ક્રોધમાં તો બલરામને કોઈ પહોંચે નહીં. ધરધૂતી અંગ વલ્ભાચાર્ય લખ્યું ને કે જ્યારે આવી રીતના બલરામ ક્રોધમાં આવી જાય શાંત કરે. બલધૃતિ ધર અંગમ એટલે કે જ્યારે બલરામ છે ને જ્યારે ક્રોધમાં આવે ને ત્યારે ભગવાન કૃષ્ણ એને શાંત કરે છે. આજે પોતે જ અહીં શાંત થઈ ગયા છે. એનું કારણ શું છે? એનું કારણ આ છે કે કોઈ પણ હિસાબે યુદ્ધ કર્યા વગરની શાંતિ અમને જોઈ છે. અને યુદ્ધ થાય એટલે બંને
બંને પક્ષને નુકસાન થવાનું ને થવાનું. એ આપણે જે વખતે 17 વખત જરાસંઘે મથુરા ઉપર જ્યારે આવી રીતની જ્યારે આક્રમણ કર્યું ને, અને એ વખતે આવી રીતના જે ઘણા બધા યાદવો વિચાર કરતા હતા કે વારંવાર યુદ્ધ થાય ને તો ખેતીવાડી છે, વેપાર છે, ધંધો છે, નોકરીઓ છે, એ બધું ડિસ્ટર્બ થઈ જાય. તેથી આવી યુદ્ધ કોઈને ફાયદામાં નથી. ઓછા વધતું નુકસાન તો બંને પક્ષમાં થાય છે. તેથી ભગવાન બલરામ વિચાર કરે છે કે આવા કટુ શબ્દ મેં કોઈ દિવસ કોઈને કાને મોઢેથી સાંભળ્યા નથી. છતાંય અહીંયા પિતામહ ભીષ્મ અને દ્રોણની સાથે આવેલો દુર્યોધન બગીચાની અંદર મને જે કટુ વચન કહી ગયો છે, અને છતાંય મેં શાંત રહીને સાંભળ્યું છે. એનું કારણ હું આ શાંતિ સુલહ કરવા માટે આવ્યો છું. મારે લડવું નથી. લડવા માટે તો ઘણા બધા યોદ્ધાઓ દ્વારકામાં તૈયાર થઈ ગયા હતા કે અમે ચતુરંગીની સેના લઈ અને હસ્તિનાપુરને હમણાં જ ખલાસ કરી આવું બોલતા હતા. પણ મેં બધાને રોક્યા છે. અને જો આવી રીતના સગા સંબંધીમાં અંદરો અંદર વેરઝેર અને લડાઈ ન થાય તો સારું છે. આમ વિચારીને હું અત્યારે આવ્યો. બરોબર, શાંતિની વાત કરી, પણ શાંતિ તો એને જોતવી નથી. જેને સત્તા, સંપત્તિ, યુવાની આ બધું આવે ને, એટલે પછી શાંતિની ભાષા બોલતો નથી. એની ભાષા બધી બદલાઈ જશે. દુર્યોધનની આ બધી ભાષા બદલાઈ ગઈ અને કડક શબ્દોની અંદર ઘણું બધું કીધું, પણ બલરામે બધું સહન કરી લીધું છે. અહીં બધું બહુ સરસ કહે છે કે બધું સહન કર્યું છે. આજે હું આ પૃથ્વીને કૌરવ વિનાની કરી દઉં એવી તાકાત મારી અંદર છે, પણ છતાંય મેં બધું સહન કરી લીધું છે. આજે હું આ પૃથ્વીને કૌરવ વિનાની કરી દઈશ. આ પ્રમાણે કહીને બલરામ ક્રોધિત થઈ ગયા. જાણે ત્રિલોકને ભસ્મ કરી દેશે તેઓ પોતાનું હળ લઈને ઊભા થયા બગીચામાં. આ કૌરવ તો બધા હસ્તિનાપુર પાછા આવી ગયા. પછી અહીંયા ભગવાન બલરામથી હવે વિચાર આવે છે કે હવે મારે કેટલું ભાઈ સહન કરવું. હવે તો હસ્તિનાપુરને હું જો ખલાસ ન કરું ને ત્યાં સુધી હું દ્વારકામાં જવાનો નથી. આમ કરી અને પોતાનું હળ લઈ અને ઊભા થઈ ગયા. તેઓ હળની અણીથી વારંવાર પ્રહાર કરીને હસ્તિનાપુરને જમીનમાંથી ઉખાડીને ગંગાજીના પ્રવાહમાં ફેંકી દેવા માટે ખેંચવા લાગ્યા. નીચેથી ઉપાડી, ક્યાંથી શેષનો અવતાર હતો ને, એટલે ક્યાંથી ઉપાડી પૃથ્વીને? નીચેથી ઉપાડી અને જેમ ગાડાને બળદ ખેંચી જાય ને એવી રીતે પૃથ્વીને ખેંચી અને ગંગાની અંદર જ હસ્તિનાપુરને પધરાવી દઉં એવો વિચાર કરીને બલરામજી અહીંયા હળની અણીએ પૃથ્વીને ખેંચતા ધીમે ધીમે ગંગા તરફ આગળ લઈ જાય છે. હળ ખેંચવાથી હસ્તિનાપુર એ રીતે કંપમાં લાગી, જાણે પાણીમાં નાવ ડોલતી હોય. ત્યારે કૌરવો સમગ્ર નગરને ગંગાજીમાં ઘસી રહેલું જોઈને ગભરાઈ ગયા. કૌરવો હવે ગભરાણે કે આપણી હસ્તિનાપુર હાલે છે કેમ? આ ડોલવા કેમ લાગી? આ સરવા કેમ લાગી? જેમ શું કહેવાય, નાવ જેમ દરિયાની અંદર જેમ સરે ને એમ આપણી હસ્તિનાપુર તો, અમે તો અહીં હસ્તિનાપુરના સિંહાસન ઉપર બેઠા છીએ ને હલે છે કેમ? જાય છે ક્યાં? તો વિચાર કરે છે કે આખી હું નહીં, સિંહાસન નહીં, પણ આખી હસ્તિનાપુર અત્યારે તો ગંગા તરફ જઈ રહી છે. હળ ખેંચવાથી હસ્તિનાપુર એ રીતે કંપમાં લાગી, જાણે પાણીમાં નાવ ડોલતી જાય. ત્યારે કૌરવો સમગ્ર નગરને ગંગાજીમાં ઘસતું રહેલું જોઈને ગભરાઈ ગયા. પછી તે લોકોએ લક્ષ્મણની સાથે સાંબને આગળ કરી દીધા, જેલમાંથી બહાર કાઢ્યો. એ કે હવે ભલે અમે ગમે તેવી વાતો કરી હોય, આપણે આગળ પણ જોયું ને કે આસુરી વૃત્તિના લોકો એવા છે, જરૂર પડે ને તો ગમે તે બોલી નાખે, અને પાછું જો પોતાના હેઠે પાણી આવે ને, રેલો આવે ને, તો પાછું ગમે ફેરવી નાખે. બરાબર, અહીં શું કરે છે કે હવે સાંબને અને અહીંયા લક્ષ્મણને આગળ કરીને આપણે જાશું તો જ આ ક્રોધે ભરાયેલા બલરામજી આપણી હસ્તિનાપુરને અહીંયા રાખશે, એમ કરીને વિચાર કરે છે. અને કહેવા લાગ્યા, બંનેને આગળ કરી અને કહેવા લાગ્યા, હે લોકાભિરામ, અમે આપનો પ્રભાવ જાણી શક્યા નહીં. એમ તમારી અંદર આટલું બળ, આટલી શક્તિ, આટલી તાકાત, આખી હસ્તિનાપુરને તમે ઢસડી અને ગંગા તરફ તમે જઈ રહ્યા છો, તમારી શક્તિને અમે જાણી શક્યા નથી. હે પ્રભુ, અમે લોકો તદ્દન બાલિશ છીએ. જો જરૂર પડે ત્યારે શું કે જરૂર પડે ત્યારે આવી રીતના થઈ જાય, અને પાછા કામની જ્યારે સ્વાર્થ આવે ને ત્યારે ઢીલા ઢબ થઈને પગ પણ પકડવા લાગે છે. અમે લોકો તદ્દન બાલિશ છીએ, વળી કુબુદ્ધિ છીએ. તેથી આપ અમારો અપરાધ ક્ષમા કરો.
આપ જગતની સ્થિતિ ઉત્પત્તિ અને પ્રલયના એકમાત્ર કારણ છો અને સ્વયં નિરાધાર સ્થિતિ છો. સર્વશક્તિમાન હે પ્રભુ, મોટા મોટા ઋષિમુનિઓ કહે છે કે આપ ખેલાડી છો અને આ બધા લોકો રમવાના સાધન છે. તમે ખેલાડી છો અને આ બધા રમકડા છે એ રમવાના સાધનો છે. આવી રીતના 5 શ્લોકની અંદર અત્યારે કૌરવો બલરામના પગ પકડીને સ્તુતિ કરે છે, કારણ કે રેલો નીચે આવ્યો, હસ્તિનાપુર ધીમે ધીમે સરવા લાગી અને ગંગા નદીમાં બલરામ કહે છે કે આને ઢસડી અને ગંગા નદીમાં પધરાવી દો એટલે કાયમ માટેનું આ દુઃખ છે નહીં જાય. ત્યારે આ બધા હાથ જોડી અને 44 થી 48 શ્લોકની અંદર 5 શ્લોકની અંદર ભાગવતકારે અહીંયા કૌરવોએ જે બલરામની જે સ્તુતિ કરી છે ને, તમે કેવા છો, કેવા શક્તિમાન છો, કેવા બળવાન છો, અમે તો આવી રીતના છીએ, અમે તો ધાર્યું નહોતું, પણ અમારી જે કાંઈ ભૂલો થઈ ગઈ ને એ તમે બધી ક્ષમા કરો. આમ 5 શ્લોકની અંદર વેદવ્યાસે અહીંયા કૌરવોએ બલરામને જે સ્તુતિ કરી છે એમાં વર્ણન કરેલું છે. આપ જગતની સ્થિતિ ઉત્પત્તિ અને પ્રલયના કાળ છો. કેવું હવે બધું કેવી ભાષા બોલવા મળ્યા. એટલે આખી પૃથ્વીને ધારણ કરવાના છે. ત્યાં 2 હાથ જોડીને કૌરવો કહે છે કે તમે તો આખી પૃથ્વીને ભૂમંડળ, પૃથ્વી નહીં પણ આખું 14 બ્રહ્માંડ એટલે ભૂમંડળ, 7 પાતાળ નીચે ને 7 ઉપર, એમ કરીને 14 લોક છે. આપણે કેવા 14 લોકનો જે બ્રહ્મ કેવો નાથ છે ને એ ભગવાન કૃષ્ણ છે. અહીં કહે છે કે તમે તો આ બ્રહ્માંડને મસ્તક ઉપર ધારણ કરી રહ્યા છો. જ્યારે પ્રલયનો સમય આવે છે ત્યારે આપ સમગ્ર જગતને પોતાનામાં લીન કરી લો છો અને માત્ર આપ જ શેષ રહીને અદ્વિતીય રૂપે શયન કરો છો. હે ભગવાન, આપ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પાલન માટે વિશુદ્ધ સત્વમય શરીર ધારણ કરી રહ્યા છો. આપનો આ ક્રોધ, દ્વેષ અથવા મત્સરને લીધે નથી, પરંતુ આ તો સમસ્ત પ્રાણીઓને ઉપદેશ આપવા માટે છે. સમસ્ત શક્તિઓને ધારણ કરવાવાળા સર્વ પ્રાણી સ્વરૂપ અવિનાશી ભગવાન, આપને અમે વારંવાર નમસ્કાર કરીએ છીએ. આમ 5 શ્લોકની અંદર વાંકા વળીને દુર્યોધન સહિત કૌરવો બધા અહીંયા ભગવાન બલરામના પગમાં પડી ગયા છે કે વારંવાર અમે તમને નમસ્કાર કરીને કહીએ છીએ કે તમે અમારી હસ્તિનાપુરને આવી રીતના પ્રલયકાળના પેટાળમાં ધકાવો નહીં. આમ વારંવાર સ્તુતિ કરે. સમસ્ત વિશ્વના રચયિતા હે દેવ, અમે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ. અમે આપના શરણે આવ્યા છીએ. આપ કૃપા કરીને અમારું રક્ષણ કરો. બગીચામાં ક્યાં ગયા હતા ભાઈ? બગીચામાં તો ઉગ્ર સ્વભાવથી ન કહેવાના શબ્દો અહીંયા બલરામને કીધા હતા, પણ બલરામ તો સુલે શાંતિ માટે જ આવેલા હતા. તેથી હવે ભગવાને વિચાર કર્યો કે લાતો છે દેવ, બાતો છે માનતે, બાતોથી માનશે નહીં, આને હવે લાત જ મારવી પડશે. તેથી મુસળ હલકે હાથમાં હળ લઈ અને ધીમે ધીમે પૃથ્વીને આવી રીતના લઈ અને સરકવા લાગ્યા. ત્યારે બધા અહીંયા કહે છે કૌરવો આવીને બધા પગમાં પડી ગયા છે, કોઈ પણ રીતે તમે અમારી રક્ષા કરો. સુખદેવજી વાચ એવં પ્રપન્ને સંવિઘ્ને વેપમાનાય લેભ્યતે પ્રસાદિતા સુપસન્નો મા ભ્રેષ્ટ અત્યર્થતો તથા. હે રાજા પરીક્ષિત, કૌરવનું નગર ડગમગી રહ્યું હતું. શું કહે છે? કૌરવનું નગર ડગમગી રહ્યું હતું અને તેઓ અત્યંત ગભરાઈ ગયા હતા. જ્યારે બધા જ કુરુવંશીઓ આ પ્રમાણે ભગવાન બલરામજીના શરણમાં આવ્યા અને તેમની સ્તુતિ પ્રાર્થના કરી ત્યારે તેઓ પ્રસન્ન થઈ ગયા અને હવે તમે ડરશો નહીં એમ અભયદાન પણ બલરામે કૌરવોને આપી દીધું. આ કુરુવંશીઓ બધા આ કોના પગમાં આવ્યા? બલરામના, કે કોઈ પણ રીતે તમે અમને હવે બચાવો. ત્યારે ભગવાન બલરામે એને અભયદાન આપીને કીધું કે તમે હવે ડરશો. એકવાર જો શરણે આવી જાય તો ભગવાન પણ આવી રીતના છે કે કરેલા કર્મો બધાય માફ. ગમે તેટલા ઉગ્ર સ્વભાવમાં ગમે તેટલી આડીહવળી વાતો કરી અને ગમે તેટલા ક્રોધિત કરવાનો પ્રયત્ન કર્યો હોય, પણ એકવાર ભગવાનના ચરણમાં આવી જાય, ભગવાન એવા છે કે અપિચેતસુ દુરાચારો, ગમે તેવો દુરાચારી માણસ હોય અને પોતાના દુરાચાર વૃત્તિ છોડી અને મારા શરણે જો આવી જાય છે તો હું એને ધર્માત્મા બનાવી દઉં
તો આવું ભગવાને ગીતામાં પણ કીધું છે, ભાગવતમાં પણ વેદવ્યાસે આ જ વાત લખે છે. એકવાર કૌરવો બધું ભૂલીને ભગવાનના ચરણમાં આવી ગયા, અહીં કે તમે ડરશો નહીં, હું તમને અભયદાન આપું છું. હે રાજા પરીક્ષિત, દુર્યોધન તેની પુત્રી લક્ષ્મણને બહુ પ્રેમ કરતો હતો. તેમણે દહેજમાં 60 વર્ષના 1200 હાથી, હવે આ બાજુ સંશોધન કરવાનું છે, કેટલું કરિયાવર આપ્યું, ત્યાં કેટલી જમીન હશે, ક્યાં રાખતા છે, હું ખવડાવતા છે, આ તો બધી બાજુથી જે કન્યાને લઈને જાય ને દ્વારકામાં, તો આટલો ઠાઠ મારતો એને અરે હોય જ. તો દ્વારકાની અંદર આ બધું રાખતા ક્યાં હશે? તો એનું સંશોધન પણ આપણે કરવું જોઈએ કે એ કાળની ભાષા કદાચ કઈ ટાઈપની છે એનો થોડોક આપણે વિચાર કરી લેવો જોઈએ. એટલે કે અહીંયા વિચાર કરી છે કે સામ અને અહીંયા લક્ષ્મણને આગળ લઈને આવે છે અને બે હાથ જોડીને કૌરવો કહે છે કે અમારી દીકરી અમે તમને આપી સ્વીકાર કરી. આમ કરીને જ્યારે અહીંયા બલરામે જ્યારે આ વાત સાંભળી ત્યારે બલરામ કહે છે કે મેં તમારા બધા અપરાધ ક્ષમા કરી દીધા છે અને હું તમને અભયદાન આપું છું. ત્યારે આ સામેથી પોતાની દીકરીને કરિયાવરની અંદર શું શું આપે છે એનું વર્ણન ભાગવતકારે કર્યું છે. શું શું આપ્યું? દહેજમાં 60 વર્ષના 1200 હાથી આપ્યા, 10,000 ઘોડા આપ્યા, સૂર્ય જેવા પ્રકાશમાં સોનાના 100 રથ, સોનાના હાર પહેરેલી 1000 દાસીઓ આપી. પછી યાદવ શ્રેષ્ઠ ભગવાન બલરામજીએ દહેજને સ્વીકાર કર્યો અને નવ દંપતી લક્ષ્મણા અને સાંબને સાથે લઈ કૌરવનો અભિવાદ સ્વીકારીને દ્વારકાની અંદર પાછા પધારી ગયા. બરોબર ને? આ ભાઈ બાંધવોને મળ્યા. તેમણે યાદવોની ભરેલી સભામાં હસ્તિનાપુરની પૂરી કથાનું વર્ણન કર્યું. હે રાજા પરીક્ષિત, આ હસ્તિનાપુર આજે પણ દક્ષિણ તરફ ઊંચું અને ગંગાજી તરફ કંઈક નમેલું છે. એનું કારણ કે ભગવાન બલરામે પૃથ્વીને ઉપાડીને ગંગા તરફ લઈ ગયા છે. તેથી અહીં કહે છે કે આજે પણ આપણે જો જોઈએ તો આ છે ગંગાજી તરફ કંઈક નમેલું છે અને આ પ્રમાણે તે ભગવાન બલરામજીના પરાક્રમનો પરિચય અહીંયા દ્વારકાવાસીઓને આપી રહ્યા હતી. દ્વારકાવાસીએ પૂછ્યું કે તમે આ સાંબની સાથે તમે અહીંયા શું કહેવાય દુર્યોધનની દીકરી જે લક્ષ્મણા છે એને કેવી રીતે છોડાવી, કેવી રીતે તમે અહીંયા લાવ્યા? તો એ આખો વૃત્તાંત અત્યારે સમજાવે છે. બગીચામાં ઉતરા ઉદ્ધવજીને આવી રીતના સુલેહ કરવા માટે અહીંયા મોકલે છે સંદેશાવાહક તરીકે. બરાબર? પછી કૌરવની સભાની અંદર અહીંયા ઉદ્ધવજી જે બલરામે સંદેશો આપ્યો તો સારી રીતે એને સંભળાવે છે. સંભળાવ્યા પછી પિતામહ ભીષ્મ કહે છે કે બલરામજી જેવા મહાપુરુષ દ્વારકા છોડીને જો અહીંયા હસ્તિનાપુર આવ્યો હોય અને બગીચામાં ઉતરે તો આપણે એનું સ્વાગત કરવા માટે જાય. અહીંયા દુર્યોધન મને સ્વાગત કરવા ભેગો જાય. શું છે? પિતામહ ભીષ્મ તો વિચાર કરતા હતા કે આપણે એનું સ્વાગત તો કરવું જોઈએ. તેથી દ્રોણાચાર્યની સાથે બધા કૌરવ પક્ષ અત્યારે બગીચાની અંદર આવે છે. સારી રીતે એનું સ્વાગત સાલ ઓઢાડી નમસ્કાર કરીને સારામાં સારું સ્વાગત કરે છે. સુલે માટે બેઠક થાય છે. એક બાજુ જ્ઞાની પુરુષો છે, વયોવૃદ્ધ પુરુષો છે અને એની સાથે બલરામજી બિરાજમાન છે. બીજી બાજુ પિતામહ ભીષ્મ દ્રોણાચાર્ય અને કૌરવ પક્ષના મહારથીઓ બધા બેઠા છે. વાતમાંથી વાત બધી નીકળે છે કે અમારા સાંબને તમે છોડી દો તો અમે એને દ્વારકા લઈને જતા રહીએ. અમે યુદ્ધ કરવા આવ્યા નથી, અમે યુદ્ધમાં માનતા નથી ને યુદ્ધ કરીએ ને તો કેટલી હસ્તિનાપુરમાં બની હતી એ દ્વારકાના નગરજનોએ પૂછ્યું કે ત્યાં તમને કેવી રીતની ઘટના ઘટી હતી એ તમે અમને કહ્યો. ત્યારે વિસ્તારપૂર્વક આ બધી વાતો સમજાવે કે જેમ જેમ હું નમ્ર બની અને યુદ્ધ ન થાય અથવા શાંતિ છપાય અને કુટુંબમાં અંદરો અંદર ઝઘડા ન થાય એના માટે મેં ઘણા બધા પ્રયત્નો કર્યા. આમ બલરામજી દ્વારકાની પ્રજાને કહે છે. પણ અંતે તો દુર્યોધન માન્યો. એવા શબ્દ કટુ શબ્દ કહેવા લાગ્યો. એક શબ્દ તો એણે એવો કીધો કે મારાથી સહન થાય નહીં, હું કોઈની બાપની વાત સહન કરી શકતો નથી બલરામજી. પણ એની વાત મેં સહન એટલા માટે કરી કે શાંતિથી પતતું હોય તો ઉગ્ર થવાથી કાંઈ ફાયદો થવાનો નથી. એક વાત એણે કીધી, દ્વારકાવાસીઓ તમે બધા પગરખા છો બધા અને અમે તો હસ્તિનાપુર વાળા તો બધા મુગુટ સહી. આ પગ તાકાત બતાવવાનો સમય અત્યારે આવી ગયો છે. ખાલી હળ લઈને ફેરવવાનો નથી પણ એમાં કેટલી તાકાત છે એનો પરચો તમારે હસ્તિનાપુર વાસીને બતાવવો
આમ કે પછી મારાથી સહન થયું નહીં એટલે હું આવી રીતના નીચેથી પૃથ્વીને ઉપાડી અને આખી હસ્તિનાપુરને લઈને ગંગામાં પધરાવી દઉં એટલે કાયમ માટેનું આ શું કહેવાય આ દૂષણ જતું રહે. આટલી થોડીક કર્યું, થોડીક ધરતી હલી પણ કરી, ગઈ પણ કરી, ત્યાં તો કરો અહીંયા મારા પગમાં આવીને પડી ગયા. બરોબર, ઘણી બધી સ્તુતિઓ કરી, અમારી ભૂલ થઈ ગઈ છે. તમે તો ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાવાળા છો. આખા બ્રહ્માંડને હલાવવું હોય તો તમે હલાવી શકો છો. તમારા ઉપર તો આખી પૃથ્વી ડોલે છે, બરોબર ને, શેષનાગ ઉપર. આ બધા ઘણા બધા પ્રકારના 5 શ્લોકની અંદર અહીંયા એનું વર્ણન. શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા 10મા સ્કંદે ઉત્તરાર્ધ હસ્તિનાપુર કર્ષણ રૂપ સંકર્ષણ વિજયો નામાષ્ટીત અધ્યાય. 10મા સ્કંદના ઉત્તરાર્ધ અંતરંગ હસ્તિનાપુર કર્ષણ રૂપ સંકર્ષણ વિજય નામનો 68મો અધ્યાય સમાપ્ત થયો. 68મા અધ્યાયની અંદર આટલી વાતો અહીંયા વેદ વ્યાસે લખી. સુંદર વાતો બધી છે અને ખરેખર શું કહેવાય ઉભા રહ્યો. હાલો આવે છે. હવે 69મો અધ્યાય, બરોબર ને, સાંભળી અને તમે અમને ખૂબ કીધી, પણ બલરામજીની એવી કોઈ લીલાઓ છે કે જે સાંભળીને અમારા કાન તૃપ્ત ન થાય? ત્યારે સુખદેવજીએ આ બધી કથા દ્વિવિધની કથા પણ સંભળાવી કે દ્વિવિધને માર્યો કોઈને? બલરામે માર્યો. પછી અહીંયા જે કૌરવોની સભાની અંદર આવી અને એને બરોબર પરચો બતાવ્યો, એ પણ કોને બતાવ્યો? એટલે આ 2 કથાઓ જ્યારે પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો કે બલરામજીને એવી કોઈ લીલાઓ છે, એવા કોઈ કામ છે કે જેણે કંઈ કર્યા હોય, ત્યારે ભાગવતકાર વેદવ્યાસે આ બે ઘટનાઓ ઘટી કહીને આપણે આ અધ્યાય સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે બલરામનું ચરિત્ર એ પણ લીલા છે અને ભગવાન કૃષ્ણએ જે 11 વર્ષને 52 દિવસ જે ગોકુળ વૃંદાવનમાં જે કર્યું એ પણ લીલાઓ છે. મથુરામાં ઘણા વર્ષો સુધી રહ્યા અને ત્યાં કાંઈ જે કાંઈ કર્યું એ પણ લીલાઓ છે. પછી સાંદીપનીના તપોની અંદર વિદ્યાર્થીઓ સાથે જે અભ્યાસ કર્યો, બરાબર ને, તો એ પણ ભગવાનની જ લીલાઓ છે. દ્વારકામાં ભગવાને જે કાંઈ કામો કર્યા ને એ ભગવાનની લીલા. લીલા એટલે જીવન. આપણે ઘણીવાર કહીએ ને કે ભગવાનની લીલા. લીલા એ સંસ્કૃત શબ્દ છે, એનું ગુજરાતી થાય છે જીવન. તો ભગવાન કૃષ્ણનું જીવન કેવું હતું એ ભાગવતકારે અહીંયા 12 સ્કંદની અંદર આપણે બધાને 18,000 શ્લોકની અંદર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. એમાં આપણે અત્યારે અભ્યાસ કરી રહ્યા છીએ. અત્યારે અહીંયા ભગવાન બલરામજીએ અહીંયા હસ્તિનાપુરની અંદર આવી રીતની જે ઘટના ઘટી અને એમાં કૌરવો પણ પછી સમર્પિત થઈ જાય કે અમારી ભૂલ થઈ ગઈ. બલરામે તે સિદ્ધ કર્યું છે અને કૌરવોએ તે માન્ય રાખ્યું. આ એ લીલા છે. ભગવાન બલરામે એ સિદ્ધ કરી બતાવ્યું કે આ તમે એમ કહો છો કે અમારા થકી તમે દ્વારકામાં ટાગર ધીંગા કરો છો. અમે ચિહ્નો આપ્યા છે ને, અમે જે કાંઈ પૃથ્વીનો અમુક ભાગ તમને આપ્યો છે ને એના ઉપર રહીને તમે ટાગર ધીંગા કરો. તો અહીંયા ભગવાન બલરામે સિદ્ધ કરી બતાવ્યું કે આ ટુકડો તમારા બાપનો નથી. ધારુને તો આ ગંગામાં હું થઈ દ્વારકામાં હોતે ઢસડીને લઈ જાવી, બરાબર ને. એવું જ્યારે સિદ્ધ કરી બતાવ્યું ત્યારે કૌરવોને થયું કે વાત તો સાચી છે. બલરામે તે સિદ્ધ કર્યું છે અને કૌરવોએ એ માન્ય કર્યું છે. આ બધું વર્ણન વેદવ્યાસે ભાગવતના 10મા સ્કંદના 68મા અધ્યાયમાં આ બહુ સરસ મજાની આ લીલાનું વર્ણન કર્યું છે. બલરામે શક્તિ પ્રયોગ કરીને આખી હસ્તિનાપુરને ડગમગાવી નાખી છે. તેથી કુરુવંશી કૌરવો ગભરાઈ ગયા છે. ગભરાયેલી કુરુવંશીઓ બધા બલરામજીના ચરણમાં આવ્યા છે. ફરી તેમણે સ્તુતિ અને પ્રાર્થના કરી છે. ભગવાન બલરામજી કુરુવંશીઓની સ્તુતિથી પ્રસન્ન થયા છે. હવે તમે ડરશો નહીં, આમ અભયદાન પણ આપ્યું છે. બલરામનું ક્ષત્રિય બળ પોતાના વ્યક્તિગત જીવનમાં સિદ્ધ કરી બતાવ્યું કે ક્ષત્રિય કોને કહેવાય. તમે એમ કહો છો, અહીંયા પ્રશ્ન મૂળ એ હતો કે ઓરિજિનલ ક્ષત્રિયો કૌરવો કે અમે છીએ અને ભેળસેળવાળા ક્ષત્રિયો દ્વારકાવાળા છે. આ એને પ્રશ્ન આખો ઊભો કર્યો હતો. ક્યાંક ને ઉપરની અંદર જ્યારે અહીંયા બલરામને મળવા માટે આવ્યા ને ત્યારે કૌરવ પક્ષમાંથી દુર્યોધને આ એક પ્રશ્ન
બલરામની સામે ઊભો કર્યો હતો કે ભેળસેળવાળા તમે ક્ષત્રિય તમે ખરા એમ, પણ કેવા છો? અને ઓરિજિનલ ક્ષત્રિય કોણ છે? અમે છીએ. આ સાબિતી કરવા માટે ભગવાને હાથમાં હળ લઈ અને તમારા કરતાં ઓરિજિનલ ક્ષત્રિયો અમે છીએ એ એને સાબિત કરી બતાવ્યું. તો એના પ્રશ્નનો જવાબ આપી દીધો કે તમે ભેળસેળવાળા અમને જે દ્વારકાવાસીને કહો છો ને બધાને, તો અમે ભેળસેળવાળા નથી, અમે તો ઓરિજિનલ છીએ. જ્યારે આવી રીતની ઘટનાઓ ઘટે ને ત્યારે અમે આ બધું કરી બતાવીએ છીએ. બલરામનું ક્ષત્રિય બળ પોતાના વ્યક્તિગત જીવનમાં સિદ્ધ કર્યું છે અને કૌરવોએ માન્ય કર્યું છે. તેની ભૂલ સમજાઈ ગઈ અને શરણે આવ્યા છે. દુર્યોધને તેની પુત્રી શ્રી કૃષ્ણના પુત્ર અને જાંબવંત નંદન સાંબની સાથે વિવાહ કરી ઘણો કર્યાવર સાથે એને દ્વારકા મોકલી આપ્યા. દ્વારકાની અંદર બલરામે જે વાત કરી એનો પણ આપણે થોડોક વિચાર કરી અને આ અધ્યાયને આપણે નમસ્કાર કર્યા. હવે આપણે 69મો અધ્યાય, સ્કંદ 10 અને અધ્યાય 69મો. એમાં દેવર્ષિ નારદે જોયેલી ભગવાનની ગૃહચર્યા. દ્વારકામાં આવે છે, એક એક રાણીના મહેલમાં જાય છે અને બધા જ મહેલમાં દરેક રાણીની સાથે કૃષ્ણ ભગવાનને અલગ અલગ રીતે જોવે છે. એનું વર્ણન ભાગવતકાર વેદવ્યાસે લખ્યું છે. એનો વિચાર હવે આપણે આ અધ્યાયમાં કરવાનો છે. શ્રી શુક ઉવાચ નરકમ નિહતમ શ્રુત્વા તથોદ્વારમ ચ યોષિતા કૃષ્ણેને કેહમ બ્રહ્માદિ યદદિદેશુ સ્મત્નરત ક્ષિત્રમ બતે તદેકેકામ યુગપૂત પૃથક પૃથક ગૃહેષુ દ્રષ્ટ સાહસ્ત્રમ સ્ત્રિય એક ઉદાહતન. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજા પરીક્ષિત, જ્યારે દેવર્ષિ નારદજીએ સાંભળ્યું કે ભગવાન શ્રી કૃષ્ણ નરકાસુર એટલે કે ભૌમાસુરને મારીને એકલા જ હજારો રાજકુમારીઓ સાથે પરણી ગયા છે, ત્યારે તેમના મનમાં ભગવાનની જીવનચર્યા જોવાની અભિલાષા થઈ કે આટલી બધી રાણીઓ સાથે આ આખા 24 કલાક કેવી રીતે ગાળતા છે, શું કરતા છે, મારે પણ આ ભગવાનની લીલા જોવી છે. એમ હાથમાં વીણા લઈ અને અહીંયા નારદ વિચાર કરે છે કે 16,101 બરોબર, 16,100 નરકાસુરના નરકાદ્વારમાંથી જેને મુક્ત કરી અને એની સાથે ભગવાન શ્રી કૃષ્ણ પરણી ગયા, તો આ બધા મહેલમાં આ બધી સ્ત્રીઓ ભગવાનની જે પત્નીઓ છે કેવી રીતની રહેતી હશે, એનો વ્યવહાર કેવો છે, એનો સંસાર કેવો છે, એનું દાંપત્ય જીવન કેવું છે, એ મારે જરીક જોવું તો જોઈ. એમ કરી અને નારદ મુનિ અત્યારે દ્વારકાની અંદર આવે છે એવું ભાગવતકાર લખે છે. તેઓ વિચારવા લાગ્યા, અહો કેટલા આશ્ચર્યની વાત છે કે ભગવાન શ્રી કૃષ્ણે એક જ શરીરદાર મહેલોમાં અલગ અલગ 16,000 રાજકુમારીઓનું પાણી ગ્રહણ કર્યું. આ અદ્ભુત ઘટના અહીંયા અત્યારે વેદવ્યાસ લખે છે અને અહીંયા નારદજી મુનિ કહે છે. દેવર્ષિ નારદ આવી ઉત્સુકતાથી પ્રેરાઈને ભગવાનની લીલા જોવા માટે દ્વારકા આવી પહોંચ્યા. ત્યાંના ઉદ્યાનો, ત્યાંના ઉપવનો રંગબેરંગી ખીલેલા પુષ્પોથી ભરપૂર હતા. તેમના ઉપર જાત જાતના પક્ષીઓ કલરવ કરી રહ્યા હતા અને ભમરાઓ ગુંજી રહ્યા હતા. નિર્મળ જળથી પરિપૂર્ણ સરોવરમાં લાલ અને સફેદ રંગના કમળ ખીલા હતા. કુમુદ અને બીજા પ્રકારના નવજાત કમળોનું જાણે વન હતું. તેમના ઉપર હંસ અને સાહસ કલરવ કરી રહ્યા હતા. નારદ હાથમાં શ્રીમન નારાયણ કરતાં કરતાં દ્વારકાની અંદર આવ્યા. એની અંદર પ્રવેશ કરે છે એ પહેલાં મોટા મોટા ઉદ્યાનો, મોટા મોટા બગીચાઓ અને મોટા મોટા તળાવો જોવે છે. તળાવોની આજુબાજુમાં સુંદર મજાના પક્ષીઓ કલરવ કરી રહ્યા છે. આવું સુંદર મજાનું વાતાવરણ વેદવ્યાસે ભાગવતની અંદર પ્રકૃતિનું વર્ણન કર્યું છે. દ્વારકાપુરીમાં સ્ફટિક મણિ અને ચાંદીના 9 લાખ મહેલ હતા. તેમાં પ્રત્યેક માળના તળિયે ઉપર ઉડેલ હલકે જડેલી લાદીઓમાં અણમોલ મરકત મણીઓ અને નીલમણી જડ્યા હતા. કેવા? નીલમણી જડ્યા હતા. અને તેમાં સુવર્ણ અને હીરાઓ પણ જડેલા હતા. દ્વારકાપુરીના રાજપથ, લાંબા પહોળા માર્ગો, શેરીઓ, ચોતરાઓ અને બજાર બહુ સુંદર હતા. ઘોડા અને પશુઓને રાખવાના સ્થાન, સભા ભવન અને દેવ મંદિરોને લીધે
તે વિશેષ સુંદર લાગતા હતા. માર્ગો, ચોક, શેરીઓ અને દરવાજાઓ પર જળનો છંટકાવ કરવામાં આવ્યો હતો. નાની નાની ઝંડીઓ અને મોટી મોટી ધજાઓ ફરકાવાને લીધે રસ્તા ઉપર તડકો આવતો નહોતો. મોટી મોટી ધજાઓ આવી રીતના આવું સુંદર મજાનું દ્રશ્ય અત્યારે અહીંયા નારદ મુનિ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં દ્વારકાની અંદર જ્યારે પ્રવેશ કરે છે ત્યારે વેદવ્યાસ સુંદર મજાનું પ્રકૃતિનું વંદન કરે છે કે આખી નગરી કેવી છે, નગરીના મહેલો કેવા છે, મહેલોની અંદર જડેલા રત્ન કેવી રીતના છે, સુંદર મજાના તળાવો, બગીચાઓની અંદર સરસ મજાના ફૂલો, આ સુંદર મજાનું વર્ણન, પ્રાકૃતિક જે વર્ણન છે, નિસર્ગનું જે વર્ણન છે એ ભાગવતકાર વેદવ્યાસે લખ્યું છે. કેટલા મોટા મહાન કવિ આ વેદવ્યાસ હશે કે જેણે પ્રકૃતિનું સુંદર મજાનું વર્ણન કર્યું છે. ભાગવતની અંદર અહીંયા કૌરવની લડાઈને બધી લીલાઓ તો બધી લખી છે, પણ સાથે સાથે પ્રકૃતિનું પણ વર્ણન વારંવાર અહીં વેદવ્યાસ કરતા જાય છે. તે જ દ્વારકા નગરીમાં ભગવાન શ્રી કૃષ્ણનું અતિ સુંદર અંતઃપુર હતું. મોટા મોટા લોકપાલો અને તેની પ્રશંસા કરતા રહેતા હતા. તેનું નિર્માણ કરવામાં વિશ્વકર્માએ પોતાનું સંપૂર્ણ કળા કૌશલ્ય બધી કારીગરનો ઉપયોગ કર્યો હતો. તે અંતઃપુર રાણીવાસમાં ભગવાનની રાણીઓના 16,000થી વધારે મહેલ હતા. તેમાંથી એક મોટા મહેલમાં નારદજીએ પ્રવેશ કર્યો. કે આ નરકાસુરને માર્યા પછી 16,100 આવી કન્યાઓને લઈને એની સાથે લગ્ન કર્યા છે. તો 16,100 અને વધારાની જે કન્યા જે રાણીઓ છે એના મહેલમાં તો મારે જવું જોઈએ. એમ કરી અને પ્રથમ મહેલની અંદર અહીંયા નારદજી પ્રવેશ કરે છે. પ્રથમ મહેલમાં અહીંયા આવી રીતનો પ્રવેશ કરે છે. પ્રથમ મહેલની અંદર આવી રીતનો કરે છે. ભગવાનની રાણીઓમાં 16,000થી વધારે મહેલ હતા. તેમાંની એક મોટા મહેલમાં નારદજીએ પ્રવેશ કર્યો. તે મહેલમાં વિદ્રુમ એટલે કે પ્રવાલ, મણિઓના સ્તંભો, વૈદુર્ય મણિના ઉત્તમ સજા તથા ઇન્દ્ર નીલમણીની દિવાલો ઝગમગી રહી હતી. વળી તળિયાની લાદીઓ પણ ઇન્દ્રમણીથી મઢવામાં આવી હતી, જેની ચમક ક્યારેય ઓછી ન થાય તેવી હતી. વિશ્વકર્માએ કેટલાય એવા ચંદરવા બનાવી રાખ્યા હતા જેમાં મોતીઓની શેરો લટકતી હતી. હાથી દાંતની ખુરશીઓ અને પલંગમાં પણ શ્રેષ્ઠ મણીઓ જડવામાં આવ્યા હતા. નારદજી એક મહેલની અંદર પ્રવેશ કરે છે તો એક મહેલની અંદર કેટલા શણગાર ને કેવી રીતના મોતીઓ ને બધું હતું એનું સુંદર મજાનું વર્ણન કરે છે. અનેક દાસીઓ ગળામાં સોના મોરના હાર અને સુંદર વસ્ત્રોમાં સજ્જ થઈને અને અનેક સેવકો પણ જામા, પાઘડી અને સુંદર વસ્ત્રો તથા જડેલા કુંડળો પહેરીને પોતાના કાર્યમાં ભગવાનની સેવામાં વ્યસ્ત બધા હતા. પહેલા મહેલની અંદર આવી રીતનું સુંદર મહેલ જોયો અને મહેલની અંદર ભગવાન આવી રીતના બિરાજમાન હતા. હજારો દાસીઓ આવી રીતની એની સેવા કરવામાં વ્યસ્ત હતા. આવું સુંદર દ્રશ્ય નારદજીએ પ્રથમ મહેલની અંદર જોયું. અનેક રત્નોના દીવા પોતાના તેજથી તેનો અંધકાર દૂર કરી રહ્યા હતા. રાજભવનના ખંડોમાં અગરના ધૂપમાંથી નીકળતો ધૂપ બારી બારણા અને જાળીમાંથી બહાર પસાર થતો હતો. તેને જોઈને રંગબેરંગી મણિમય સજા પર બેઠેલા મોર વાદળોના ભ્રમરથી ટહુકીને નાચગાન કરતા હતા. દેવર્ષિ નારદજીએ જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ તે મહેલના સ્વામીની રૂક્ષ્મણીજી સાથે બેઠા છે અને રૂક્ષ્મણીજીના હાથમાં સોનાની દાંડીવાળી ચામરથી ભગવાનને પવન ઢોળી રહ્યા છે. રૂક્ષ્મણીનો મહેલ હતો. પ્રથમ મહેલમાં ગયા એ કોનો મહેલ? તો રૂક્ષ્મણીના મહેલની અંદર એણે આવી રીતનું દ્રશ્ય જોયું. જોકે તે મહેલમાં રૂક્ષ્મણીના જેવા જ ગુણ રૂપ અવસ્થા અને વેશભૂષધારી હજારો દાસીઓ પણ નિરંતર રહી અને રૂક્ષ્મણીની સેવા કરી રહી હતી. આટલી દાસીઓ, આટલા મોટા સેવકો જે મહેલની અંદર હોય એ વૈભવ કેટલો મોટો ઠાઠમાઠ હશે. નારદજીને જોતા તમામ ધાર્મિકોમાં શ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીજીના પલંગ ઉપરથી એકદમ ઊભા કરતાં નારદજી વીણા લય અને અહીંયા રૂક્ષ્મણીના મહેલમાં આવે છે
ભગવાને જોયું કે નારદજી આવી રહ્યા છે. પોતાના પલંગ ઉપરથી એકદમ ઊભા થઈ ગયા. તેમણે દેવર્ષિ નારદજીના બંને ચરણોમાં મુકુટ ધરેલા નિજ મસ્તકથી પ્રણામ કર્યા અને હાથ જોડીને તેમણે પોતાના આસન ઉપર બેસાડી. બ્રાહ્મણનું મહત્વ આગળ અધ્યાયમાં જેમ આવ્યું હતું ને, જેમાં ભગવાન અહીંયા સુદીક્ષણા કહે છે કે મારા પિતાનું જેણે વેર લીધું હોય ને એને તો હું મારી નાખવાનો છું. તેથી આચાર્યો અને બ્રાહ્મણો પાસે જઈને કે મને સલાહ આપો કે મારા પિતાને કાશી નગરીના નરેશને જેણે માર્યો છે ને એને મારે મારીને વેર લેવાનો છે. એ બ્રાહ્મણોએ એને સલાહ આપી તમે એક યજ્ઞ કરો અને એ યજ્ઞ પૂરો થાય ને ત્યારે એમાંથી એક કૃતિકા નીકળશે અને એ અગ્નિ જેવી એવી તેજસ્વી હશે કે તમે જેને જ્યાં ઓર્ડર આપશો ને એ કામ કરીને પાછી તમારી કાશી નગરીમાં આવી જશે. પણ એક વાત તમે ધ્યાન રાખજો કે જે બ્રાહ્મણ પ્રિય જે માણસ છે ને, બ્રાહ્મણને વધારેમાં વધારે જે વ્યક્તિને પ્રિય છે ને એ માણસનું કોઈ કાંઈ બગાડી શકવાનું નથી. ભગવાનને બ્રાહ્મણ વધારે પ્રિય, બ્રાહ્મણ ભક્ત હતા. કોણ? એટલે અહીંયા શિવજીએ પોતે જ પ્રથમ જ કીધું કે જે બ્રાહ્મણ ભક્ત હશે ને એને તમારી આ કૃતિકા કાંઈ કરી શકવાની નથી. એટલે અહીંયા સીધું સાધું અહીંયા એ જ વાત આપને જોવા મળે છે કે આટલી મોટી સંપત્તિ, આટલો મોટો વૈભવ, ઠાઠમાઠ, આટલી મોટી દાસીઓ, આટલા મોટા સોનાના અને આવી રીતના અલગ અલગ રત્નોના જે સ્તંભોમાંથી જે હીરા જડી છે, આટલી ટોચના વૈભવ ઉપર બેઠેલો માણસ પોતાની સ્ત્રી સાથે હસી ખુશી અને આનંદ કિલોલ કરે છે. પણ એ બધું છોડીને નારદને જોતા બધું જ ફેંકી અને એના ચરણમાં પગમાં પડી અને નમસ્કાર કરીને યોગ્ય આસન આપીને બેસાડે છે. આપણી પાસે થોડીક સંપત્તિ આવે ને ત્યાં તો આપણે ઊંચા નીચા થવા માંડીએ. અહીંયા આ આપણે ભાગવતકાર વેદ વ્યાસે સમજાવે છે કે વૈભવની ટોચ ઉપર દુનિયાની જેટલી સંપત્તિ હતી ને એ બધી સંપત્તિ દ્વારકાની અંદર એકઠી થયેલી હતી. અને આવો તો એક મેલનું વર્ણન કર્યું છે. આવા તો 16,108 મેલો છે. કેવા? અને બધા જ મેલોમાં ભગવાન આવી રીતના દરેક રાણીઓની સાથે આનંદ કિલોલ કરતા રહ્યા છે. કહેવાનો તો આટલો મોટો ઠાઠ, આટલું મોટી યુવાની અને આટલું મોટું આવી રીતનું સત્તા સંપત્તિ આવે પછી માણસને કેવી રીતનું રહેવું જોઈએ ને એ ભાગવતકાર વેદવ્યાસ ભગવાન કૃષ્ણના ચરિત્ર દ્વારા આપણે સમજાવવાનો પ્રયત્ન કરે છે કે આટલા મોટા ઠાઠમાંથી રહેવાવાળા પણ આંગણે આવેલો કોઈ સામાન્ય માણસ હોય અને બ્રાહ્મણ હોય ને આવી રીતના સંત હોય તો એના ચરણમાં પણ એ પડી જાય છે. સંતનું ભારતીય સંસ્કૃતિમાં આટલું મોટું મહત્ત્વ સમજાવ્યું છે. સંત છે ને એ ગંગા કરતાં, હિમાલય કરતાં અને આપણા તીર્થ સ્નાનો છે એના કરતાં વિશેષ મહત્ત્વ સંતોનું કીધું છે. એના કરતાં વિશેષ. નહીંતર આપણે એમ થાય ગંગાનું મહત્ત્વ તો ખૂબ છે ભાઈ. ગંગામાં આપણે ડૂબકી મારીએ ત્યારે આપણા બધા કરેલા પાપો નાશ થઈ જશે. તો આ કાંઈ ઓછું મહત્ત્વ છે? અહીં શાસ્ત્રકારો કે ગંગા કરતાં પણ વધારે સંતનું મહત્ત્વ છે. ગંગા કરતાં વધારે પૂજનીય, ગંગા કરતાં વધારે આદરણીય, ગંગા કરતાં વધારે માનનીય સંતો છે. તેથી સંતોનું માણસે હંમેશા સન્માન કરવું જોઈએ. હિમાલય પણ મહાન છે પણ એના કરતાં સંતો પણ મહાન છે. શા માટે? તો કે હિમાલય પાસે જાય તો આપણે શાંતિ આવી રીતની મળે, ગંગા પાસે જાય તો આપણે આવી રીતના પાપ આપણા ધોવાય. બરાબર ને? ત્યાં જવા માટે શરીર સારું જોઈએ. કેવું? શરીર હાલવું જોઈએ. શરીરમાં કોઈ અગવડ હોય તો આપણે જઈ શકતા નથી. ખિસ્સું ભરેલું હોવું જોઈએ પૈસાથી. કેવું? સાથે સંઘ પણ હોવો. આ 4-5 વસ્તુ હોય તો આપણે ગંગામાં ધુબકા મારીને પાપનો નાશ કરી શકીએ છીએ. તો આવી યાત્રા કરવા માટે આપણે જ્યારે જઈએ ત્યારે ધન પણ જોઈ, સંઘ પણ જોઈ, શરીર પણ સારું તંદુરસ્ત હાલી ચાલી શકે ને સામાન થોડોક ઊંચકી શકે એવું આ બધું હોય તો આપણે ગંગામાં સ્નાન કરીને આપણા પાપનો નાશ કરી શકીએ છીએ. પણ સંતો કેવા છે? સંતો ઘરે બેઠા આવી અને આપણી સાથે સુંદર મજાની વાતો કરતાં કરતાં આપણે પણ પ્રભુ તરફ લઈ જાય છે. સંતો આપણી પાસે આવે છે, આપણે એની પાસે જવું પડતું નથી. એટલે સંતો મહાન છે, શ્રેષ્ઠ છે. એટલે અહીંયા ભગવાન પોતે નારદજીને જોયા પછી આટલા મોટા વૈભવની અંદર આળોટતા અને રૂક્ષ્મણીની સાથે વાત કરતા રહેલા ભગવાન એકદમ પલંગમાંથી કૂદી પડી અને અહીંયા નારદજીના ચરણની અંદર મસ્તક નમાવીને પડી ગયા છે. લાંબા થઈને પડ્યા છે. કેવા? લાંબા થઈને પડ્યા છે અને બે હાથ જોડી
ઊભા કર ને લઈને આસન ઉપર બેસાડે છે એવું ભાગવતકાર વેદવ્યાસ લખે છે. સંતો મહાન છે, બરોબર ને? સંતો મહાન છે, તેથી ભગવાન શ્રી કૃષ્ણે સંતોનું આટલું સન્માન કરે છે કે હે રાજા પરીક્ષિત, એમાં સંદેહ નથી કે ભગવાન શ્રી કૃષ્ણ ચરાચર જગતના પરમ ગુરુ છે અને તેમનું ચરણોદક ગંગાજલ સમસ્ત જગતને પવિત્ર કરવાળું છે. છતાં પણ તેઓ પરમ ભક્ત વત્સલ અહીંયા સંતના ચરણમાં પડ્યા છે. વેદવ્યાસ લખે છે રાજા પરીક્ષિતને અત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાળો જે ભગવાન છે ને એ તો શ્રેષ્ઠ છે જ, પણ આવા ભગવાન પણ સંતોના ચરણમાં પડીને આશીર્વાદ અને શુભ કામનાની યાચના કરતા રહેલા છે. એટલે કે ગંગા પવિત્ર છે એમાં ના નથી. તેમનું ચરણોદક ગંગાજલ સમસ્ત જગતને પવિત્ર કરવાળું છે. છતાં પણ તેઓ પરમ ભક્ત વત્સલ તેમજ સંતોના પરમ આદર્શ અને તેમના સ્વામી છે. તેમનું એક અસાધારણ નામ બ્રહ્મણ્ય દેવ પણ છે. કેવું? નારદનું બ્રહ્મણ્ય દેવ એટલે બ્રહ્માના પુત્ર એમ. તેઓ બ્રાહ્મણોને જ પોતાના આરાધ્ય દેવ માને છે. તેમનું નામ તેમના ગુણ પ્રમાણે યોગ્ય છે. તેથી તો ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં નારદજીના ચરણ પખાડ્યા છે. ભગવાન સ્વયં ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાળા ભગવાને નારદજીના પગ પખાડ્યા છે અને તે ચરણામૃત પોતાના મસ્તક ઉપર પધરાવ્યું છે. હે નરશ્રેષ્ઠ પરીક્ષિત, એટલે કે નરના સખા સર્વદર્શી પુરાણ પુરુષોત્તમ ભગવાન નારાયણે શાસ્ત્રોક્ત વિધિથી દેવર્ષિ શ્રેષ્ઠ ભગવાન નારદજીની પૂજા કરી. ત્યાર પછી અમૃતથી પણ મીઠા પરંતુ થોડા શબ્દોમાં તેણે સ્વાગત સત્કાર્ય કર્યું અને પછી કહ્યું, પ્રભુ આપ તો સ્વયં સમગ્ર જ્ઞાન વૈરાગ્ય પૂર્ણ છો, આપની અમે શી સેવા કરી શકીએ? ભગવાને બે હાથ જોડી અને નારદને કીધું, તમે કેવા છો? તો કે સમગ્ર જ્ઞાન તમારી અંદર આવી રીતનું પ્રાદુર્ભાવ થઈ રહ્યું છે. વૈરાગ્ય એટલે વિશિષ્ટ, તમને કોઈ સંસારનો રાગ રહ્યો નથી, કોઈ સંપત્તિનો રાગ રહ્યો નથી. ભગવાન ઉપર તમને વિશિષ્ટ વૈરાગ્ય કોને કહેવાય? તો કે ભગવાન ઉપર જેને વિશિષ્ટ રાગ છે. નથી સંપત્તિમાં, નથી પુત્રમાં, નથી પત્નીમાં, નથી વૈભવમાં, નથી સત્તા કે સંપત્તિ કે આવી રીતના કોઈ જે આ બધું છોડી અને ફક્ત ભગવાનના ચરણની અંદર જેનો રાગ રહે છે એને વૈરાગ્યનો અર્થ થાય વિશિષ્ટ પ્રકારનો રાગ. તો વિશિષ્ટ પ્રકારનો રાગ કોના ઉપર? તો કે ભગવાનનો ઉપર. એટલે કે તમે આવી રીતના વૈરાગ્ય મુનિ છો, ધર્મને જાણનાર છો, યશ અને કીર્તિ તમારા ચરણમાં કાયમ માટે રહેશે. શ્રી એટલે લક્ષ્મી એટલે વૈભવ અને ઐશ્વર્ય, આ 6 વાતોથી તમે પૂર્ણ છો, પણ છતાંય આપણી હું શું સેવા કરી શકું? તમારી પાસે તો આ બધું પૂર્ણ છે, બરોબર, છતાંય તમારી સેવા શું કરી શકું? દેવર્ષિ નારદે કહ્યું કે હે ભગવાન, આપ સમસ્ત લોકોના એકમાત્ર સ્વામી છો, આપના માટે એ કોઈ નવી વાત નથી. નારદે, આપણા માટે કોઈ એવી વાત નથી કે આપ આપના ભક્તજનોને પ્રેમ કરો છો અને દુષ્ટ લોકોને દંડ આપો છો. આ તો તમારો નિયમ જ છે. ભક્તને તમે પ્રેમ આપો છો અને દુષ્ટ લોકોને તમે દંડ આપો છો. આ માટે તો તમારો જન્મ આ ધરતી ઉપર થયો છે, એમ નારદ મુનિ અત્યારે સમજાવે છે કે દુષ્ટ લોકોને દંડ આપો છો અને ભક્તજનોને તમે પ્રેમ કરો છો. આ તો એક સહજ વાત છે. હે પરમ સ્વામી પ્રભુ, આપે જગતની સ્થિતિ અને રક્ષા દ્વારા સમસ્ત જીવોનું કલ્યાણ કરવા માટે સ્વેચ્છાએ અવતાર ધારણ કર્યો છે. હે ભગવાન, એ વાત અમે સારી રીતે જાણીએ છીએ. તમે આ ધરતી ઉપર અવતાર શા માટે લીધો છે એ અમે સારી રીતે જાણીએ છીએ. ખૂબ વાંચ્યું, ખૂબ સાંભળ્યું, ખૂબ ગાયું, વીણાથી પણ ગાયું છે તમારા ગુણ, કે તમે આ ધરતી ઉપર શા માટે આવ્યા છો. તમારું એક જ કામ છે, પરિત્રાણાય સાધુનામ વિનાશાય સ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાથાય સંભવામી યુગે યુગે. આમ નારદ અત્યારે આ શ્લોકની અંદર આ વાત કે જેમ ભગવાને ગીતામાં અર્જુનને જે શ્લોક સંભળાવ્યો એ જ શ્લોક ભાગવતકારે વેદવ્યાસે 10મા સ્કંદની અંદર આ શ્લોક લખી રાખ્યો છે કે ભગવાન તમારું આ પૃથ્વી ઉપર આવવાનું કારણ જ અમે સમજી શકીએ છીએ. બે કારણો તો ઘણા જ છે, ઘણા બધા કારણોને લીધે તમે આવો છો, પણ મુખ્ય કારણ તો અમને આ બે જ દેખાય છે કે તમે ભક્ત ઉપર
પ્રેમની વર્ષા કરવા માટે આવો છો. જે તમારા ચરણમાં આવે છે, તમારી ભક્તિ કરે છે, તમારું સ્મરણ કરે છે, તમને આદર ભાવ પ્રેમ આપીને તમારામાં જે લય થયેલા છે એને તમે રક્ષણ કરવા માટે, એને ઉત્સાહ આપવા માટે, એને સ્ફૂર્તિ આપવા માટે, એને ચૈતન્ય આપવા માટે, થાકી ગયો હોય તો આશ્વાસન આપવા માટે તમે આ ધરતી ઉપર આવો છો. એક કામ તમારું આ છે. અને બીજું કામ, જે આ ધરતી ઉપર વજન કરી અને સમાજનું જે સત્યાનાશ કરે છે એવા દુષ્ટોનો સંહાર કરવા માટે તમે આવો છો. આ વાત તો અમને ખબર છે. એમ હાથમાં વીણા લઈ અને નારદ મુનિ અત્યારે ભગવાનને આવી રીતનું કહી રહ્યા છે કે તમે શા માટે આવો છો. બહુ સરસ આ શ્લોકની અંદર ભાગવતકારે લખ્યું છે. આપે જગતની સ્થિતિ અને રક્ષા સમસ્ત જીવોનું કલ્યાણ કરવા માટે સ્વેચ્છાએ અવતાર ધારણ કર્યો છે. હે ભગવાન, એ વાત અમે સારી રીતે જાણીએ છીએ. એ મોટા સૌભાગ્યની વાત છે કે આજે મને આપના ચરણ કમળોના દર્શન થયા છે. કારણ કે મારે તો 3 ભુવનમાં ફરવાનું હોય છે. પૃથ્વી હોય, આકાશ હોય, પાતાળ હોય, ગમે ત્યાં જાઓ, બરાબર. અને ગમે તેની વચ્ચે એમ ખાલી કાંઈ ભક્ત વત્સલ ભગવાનના લાડકા બને એની વચ્ચે નહીં. હું તો દુષ્ટ લોકોની વચ્ચે જઈને પણ સમજાવું છું, એ ભાઈ તને આ જે આકાશવાણી જે થઈને એ તને સંભળાણી નહીં, એમ કરીને કંસને પણ જઈને કહું છું એમ કે આ આકાશવાણી તને કાંઈક કહીને ગઈ છે કે આવી રીતના શું કહેવાય, કહેવાય વસુદેવ અને દેવકીનો 8મું સંતાન તારું નાશ કરવાનો છે. આ તું સાંભળો ને, આ વીજળી તો તને કહીને ગઈ છે. આવો સામાન્ય રીતે પાછો જો મોશોકમાં પડી જાય ને યાદ ન આવે ને તો પાછા વીણા લઈને પાછા મથુરામાં આવીને ફરીને યાદ કરાવે છે કે ભાઈ ધ્યાન રાખજે હો, હમણાં હવે 8મું સંતાન આવવાની તૈયારીમાં. એટલે અહીં કહે છે, નારદ કહે છે મારે તો બધે ફરવાનું હોય છે, બધા લોકોની વચ્ચે જવાનું હોય છે, સજ્જનોની વચ્ચે પણ જાઉં છું, દુષ્ટોની વચ્ચે પણ જાઉં છું, સામાન્ય લોકોની વચ્ચે પણ જાઉં છું, દેવોની અંદર દેવસભામાં પણ જાઉં છું અને મૃત્યુલોકના માનવીઓ પાસે પણ જાઉં છું. 4 જગ્યાએ મારે તો ફરવાનું હોય છે. પણ તમે આ જગતની અંદર શા માટે આવ્યા છો એ મને ખ્યાલ આવી ગયો છે કે દુષ્ટોનો સંહાર કરવા માટે અને ભક્તને આવી રીતનો ઉત્સાહ અને પ્રેરણા આપવા માટે તમે આવો છો. એ મોટા સૌભાગ્યની વાત છે કે આજે મને તમારા દર્શન થઈ ગયા. ક્યારેક આવું ત્યારે દર્શન થતા નથી. આજે તો સૌભાગ્યની વાત છે. આજે મને આપણા ચરણકમળના દર્શન થયા છે. આપણા ચરણકમળ સંપૂર્ણ જગતને તાપને હરનારા અને મોક્ષ આપનારા સમર્થ છે. જેમના જ્ઞાનની કોઈ સીમા નથી તેવા બ્રહ્મા, શંકર વગેરે નિરંતર પોતાના હૃદયમાં તે ચરણકમળનું ચિંતન કરતા રહે છે. વાસ્તવમાં આ શ્રી શરણ જ ભવકૂપમાં પડેલા લોકોને બહાર કાઢવા માટે અવલંબન છે. આપ એવી કૃપા કરો કે આપના ચરણ કમળની સ્મૃતિ નિરંતર રહે અને હું જ્યાં પણ રહું ત્યાં પણ આપનું જ ધ્યાન કરતો રહું. બસ આપવાનું હોય તો આટલું તમે મને આપો. કોઈ પણ સ્થિતિમાં હોય, કોઈ પણ જગ્યા ઉપર હોય અને ગમે ત્યાં વિહાર કરતો હોય, પણ તમારું સ્મરણ મને કદી વિસરાય નહીં ને, ભૂલાય નહીં ને. એવું જો તમારે મને કંઈ આપવાનું હોય તો મને આપો. કારણ કે આ કીધું ને કે તમે તો જ્ઞાન, વૈરાગ્ય, યશ પૂર્ણ છો, પણ છતાંય તમે મારી પાસેથી કંઈક એવું વરદાન અથવા એવી કંઈક વાત તમે માગો. ત્યારે નારદજી એમ કહે છે કે ભગવાન, માગવાનું તો એટલું જ છે કે 3 લોકમાં જ્યારે જે જગ્યાએ જે સ્થળ ઉપર હું ફરતો હોય ત્યારે આપનું સ્મરણ ક્યારે વિસરાય ને. આપવાનું હોય તો આટલું આપો. તમારા ચરણ કમળમાં સતત મારું ધ્યાન રહે એવું તમે મને કંઈક આપો. આમ નારદજી ભગવાન પાસેથી આ કહે. હે રાજા પરીક્ષિત, ત્યાર પછી દેવરજી નારદ યોગેશ્વરોના પણ ઈશ્વર ભગવાન શ્રી કૃષ્ણની યોગમાહીનું રહસ્ય જાણવા માટે તેમના બીજા પત્નીના મેલમાં ગયા. અહીંયા ભગવાન અહીં બેઠા, એની સાથે વાત થઈ. ભગવાને એના ચરણ કમળ પખાડ્યા, બરોબર, ચરણામૃત માથે લીધું, શાંતિથી બેઠા અને સુંદર મજાની વાતો કરીને કહેશે કે હવે મારે બીજા મેલમાં જવાનું છે. ભગવાન કે કાંઈ વાંધો નહીં, તમે માગ્યું છે તો તમે જ્યાં હશો, જ્યાં ફરશો, જે લોકમાં જ્યાં જશો ને ત્યારે તમને સતત મારું સ્મરણ રહેશે. એમ ભગવાને પણ આશીર્વાદ આપ્યા. ભગવાનને નમસ્કાર કરી અને નારદજી કે જરીક જોઈ તો લઉં કે 16,108 મેલમાં કઈ રાણી શું કરે છે.
અહીં રૂક્ષ્મણીની સાથે આ ભગવાન આવી રીતના આનંદ કિલોલ કરતા હતા એ એમણે સરસ રીતે જોયા. ભગવાન તમારા મને દર્શન થયા. ક્યારેક ક્યારેક આવી રીતના દર્શન કરવા માટે ઘણી લાલચ થાય છે પણ થતા નથી. આજે યોગાનું યોગ ભગવાનની કૃપાથી તમારી હાજરી અહીંયા રૂક્ષ્મણીના મહેલમાં છે. હવે બીજા મહેલમાં હવે તો નહીં જ હોય ને એવું ધારીને હું બધા જ મહેલની અંદર બધી જ રાણીઓને મળવા માટે જાઉં. આમ વિચાર કરી અને હાથમાં શ્રીમન નારાયણનું સ્મરણ કરતાં કરતાં નારદજી એક બીજા મહેલમાં જાય છે. ત્યાં તેમણે જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના પ્રાણપ્રિય ઉદ્ધવજીની સાથે એટલે કે ઉદ્ધવજીની સાથે 66 રમી રહ્યા છે. બીજા મહેલમાં ગયા તો શું થયું? આ વિચાર કરે છે કે અહીં તો રૂક્ષ્મણીના મહેલમાંથી બરોબર મને માગવાનું કીધું તો મેં આવી રીતનું માગ્યું છે, બધું વાતચીત થઈ છે અને આ મહેલમાં તો અહીં ઉદ્ધવજીની સાથે ચોપાટ રમે છે. અને નારદજી થોડાક વિસ્મય પામી ગયા કે એકનો એક ભગવાન એકનો એક કૃષ્ણ આ મહેલમાં પણ છે અને બીજા મહેલમાં આવું તો ઘણું થશે. આગળ બધું વેદવ્યાસે બહુ સરસ લખ્યું છે કે ઉદ્ધવની સાથે ચોપાટ રમી રહ્યા હતા. ત્યાં પણ ભગવાને ઊભા થઈને એમનું સ્વાગત કર્યું, આસન ઉપર બેસાડ્યા અને વિવિધ સામગ્રીઓ દ્વારા ખૂબ ભક્તિપૂર્વક તેમનું પૂજન અને અર્ચન કર્યું. ત્યાર પછી ભગવાને નારદજીને અજાણતાની જેમ જ પૂછ્યું, ઓલા પણ જે પૂછ્યું હતું એને અજાણતામાં પૂછ્યું. હું પૂછ્યું કે આપ અહીં ક્યારે પધાર્યા? મને મારું તો ધ્યાન રહ્યું ને આપ ક્યારે પધાર્યા? આપ તો પરિપૂર્ણ, આપ તો કામ, આપ તો રામ છો અને અમે લોકો અપૂર્ણ ગૃહસ્થી માણસો છે ભાઈ. અમે તો ગૃહસ્થાશ્રમ સારી રીતે કેમ ધન્ય બને એના માટે અમે પણ તમે તો શું કહેવાય, તમે તો આખા બ્રહ્માંડમાં ફરતા રહેલા, કોઈ પ્રકારનો ગૃહસ્થાશ્રમ શીખવાડ્યા વગર ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ત્રણેય લોકમાં ફરતા રહેલા છો. એટલે આ કે છે અમે તો ગૃહસ્થ માણસો છીએ ભાઈ, તમે ક્યારે આવ્યા એ ખબર પડી નહીં. આવી સ્થિતિમાં ભલા અમે આપની શી સેવા કરી શકીએ? તમે અચાનક અહીંયા હું ને ઉદ્ધવ ચોપાટ રમી છીએ તો ત્યાં તમે અચાનક આવી શક્યા તો અમે તમારી શું સેવા કરીએ બોલો નહીં? એમ નારદજીને ભગવાન કહે છે આપ કંઈ ને કંઈ સેવાનો અવસર આપીને અમારો જન્મ સુધારો છે. ભગવાન શું કહે છે કે તમારી સેવાનો અવસર આપીને અમારો જન્મ તમે સુધારો, સફળ કરો. નારદજી આ બધું જોઈ સાંભળીને આશ્ચર્યમાં પડી ગયો કે હમણાં જ આ બાજુના મહેલમાંથી હું આવ્યો બરાબર, તઈ તો આ જ હતો એમ, આજે અહીંયા આ જ છે ઉદ્ધવની સાથે અને પાછો મને પૂછે છે ક્યારે પધાર્યા અને કેમ છો, અમારું કલ્યાણ થાય એના માટે તમે કાંઈક આવી રીતનું કહો, એમ અમારો ફેરો સફળ કરો. અમે આ જન્મા છે ને ભગવાન કે અમારો ફેરો સફળ કરવા માટે કંઈક આશીર્વાદ તમે અમને આપો એમ. નારદજી આ બધું જોઈ સાંભળીને આશ્ચર્યમાં પડી ગયા. તેઓ ત્યાંથી ઉઠીને ચૂપચાપ કાંઈ બોલ્યા વગર એ કે અહીં તો આ ભાઈ જે આગળના મહેલમાં તો એ જ હોય એવું લાગે છે પણ આ તો એમ કે છે તમે ક્યારે આવ્યા, અમારો જન્મ સુધરે એવું કાંઈક તમે આશીર્વાદ આપો. વાં કાંઈક જુદી વાત, અહીં કાંઈક જુદી વાત, આ છે શું બધું? એટલે ત્યાંથી કોઈ પણ પ્રકારનો શબ્દ બોલ્યા વગર ચૂપચાપ શ્રીમન નારાયણ કરતાં કરતાં એ મહેલમાંથી ચાલ્યા ગયા. તે મહેલમાં પણ દેવર્ષિ નારદજીએ જોયું કે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના નાના નાના બાળકોને રમાડી રહ્યા હતા. બીજા મહેલની અંદર ગયા તો રાણીઓ તો ઘણી હતી, હવે તો બાળકોય થઈ ગયા બરોબર, તો નાના નાના જે પુત્ર હતા બધા પોતન પુત્ર એને બધા રમાડી રહ્યા હતા. ત્યાંથી પછી બીજા મહેલમાં ગયા તો ત્યાં જુએ છે કે ભગવાન સ્નાન કરવાની તૈયારી કરી રહ્યા. સવારમાં ઉઠ્યા અને વહેલી સવારે ભગવાન સ્નાન કરવા છે એ વખતે નારદજી ત્યાં ગયા. આ પ્રમાણે દેવર્ષિ નારદજીએ ભિન્ન ભિન્ન મહેલોમાં ભગવાનને ભિન્ન ભિન્ન કાર્ય કરતા જોયા. દરેક મહેલમાં ગયા, બધું વર્ણન કર્યું નથી પણ બધા જ મહેલમાં ગયા પણ કોઈ જગ્યાએ અલગ અલગ કામની અંદર ભગવાન પ્રવૃત્ત હોય એવી રીતનું દ્રશ્ય નારદ મુનિ અત્યારે જોવે છે કે બધા જ મહેલમાં અલગ અલગ દ્રશ્ય. પ્રથમ અહીંયા રૂક્ષ્મણીની સાથે રહ્યા ત્યાં જુદું દ્રશ્ય, ઉદ્ધવજીની સાથે ચોપાટ રમતા હતા ત્યાં કંઈક જુદું દ્રશ્ય, ત્રીજી જગ્યાએ ગયા તો કાંઈ આવી રીતના બાળકોની સાથે રમત રમતા હતા એવું કાંઈ અલગ અલગ આવી રીતના ઘણા બધા દ્રશ્યો અહીંયા ભગવાનનું સ્મરણ કરનાર નારદજી જોતા રહ્યા છે. ક્યાંક તેઓ યજ્ઞકુંડમાં હવન કરી રહ્યા છે તો ક્યાંક પંચ મહાભૂત યજ્ઞોથી દેવતાઓની આરાધના કરે છે, ક્યાંક બ્રાહ્મણોને ભોજન કરાવી રહ્યા છે અને કોઈ જગ્યાએ બ્રાહ્મણોએ ભોજન કરી લીધું હોય તો એની પત્રાવળી ઉઠાવીના દ્રશ્યો અહીંયા 16,108 જે મહેલો હતા
એની અંદર અલગ અલગ દ્રશ્ય અહીંયા નારદ મુનિને જોવા મળે છે. ક્યાંક સંધ્યા કરી રહ્યા છે તો ક્યાંક મૌન પૂર્વક ગાયત્રી મંત્રનો જપ કરી રહ્યા છે, ક્યાંક ઢાલ તલવાર હાથમાં લઈને તેને ચલાવવાના દાવા ખેલી રહ્યા છે, ક્યાંક હાથી ઘોડા અથવા રથમાં બેસીને વિચરણ કરી રહ્યા છે, ક્યાંક પલંગ પર સૂઈ રહ્યા છે તો ક્યાંક બંદીજન તેમની સ્તુતિ કરી રહ્યા છે તે સાંભળી રહ્યા છે. કોઈ મહેલમાં ઉદ્ધવ વગેરે મંત્રીઓ સાથે ગંભીર વિચારસરણા કરી રહ્યા છે. મંત્રીઓની સાથે પણ ગંભીર કાંઈ એવા ઘટના ઘટે તો શું કરવું જોઈએ એનું પણ આ વિચારમીન કંઈ જોઈ રહ્યા છે. તો ક્યાંક શ્રેષ્ઠ વિરાંગનાની વચ્ચે જલ ક્રીડા કરી રહ્યા છે, ક્યાંક શ્રેષ્ઠ બ્રાહ્મણોને વસ્ત્રભૂષણ આપી અને દાન કરી અને ખૂબ જ મોટું વસ્ત્રો અને ગાયોનું દાન કરી રહ્યા છે, ક્યાંક મંગલમય ઇતિહાસ પુરાણોનું શ્રવણ કરી રહ્યા છે. આ પણ ભગવાન પણ શ્રવણ કરે. કેવું કે છે કે પુરાણોનું અહીં કે છે મંગલમય ઇતિહાસ અને પુરાણોનું ભગવાન કોઈ જગ્યાએ નારદજીએ જોયું કે અહીં તો ભગવાનની કથા સાંભળવામાં, પુરાણ સાંભળવામાં, ઇતિહાસ સાંભળવામાં કૃષ્ણ તો અહીંયા લીન થઈ ગયેલા છે. એટલે આવા અનેક અનેક દ્રશ્યો જોવે છે. ક્યાં કોઈ પત્નીના મહેલમાં પોતાની પ્રાણપ્રિયાની સાથે હાસ્ય વિનોદની વાતો કરી રહ્યા હતા, તો ક્યાંક ધાર્મિક કાર્ય કરી રહ્યા છે, ક્યાંક અર્થનું સેવન કરી રહ્યા છે, ધન સંગ્રહ અને ધન વૃદ્ધિના કાર્યમાં લાગેલા છે. ધન સંગ્રહ પણ કરવું જોઈએ અને મળ્યા પછી એને કઈ જગ્યાએ ઉપયોગ કરવો એનો પણ વિચાર કરતા કોઈ જગ્યાએ અહીંયા નારદજીને દેખાણા છે. અનુકૂળ ગૃહસ્થોચિત વિષયોમાં ઉપભોગ કરી રહ્યા છે, ક્યાંક એકાંતમાં બેસીને પ્રવૃત્તિથી અતીત પુરાણ પુરુષનું ધ્યાન કરી રહ્યા છે. ભગવાન પણ ધ્યાન કરતા છે. કોનું કરતા છે? ભક્તોનું. હા, વેરી ગુડ. કેનું ધ્યાન કરે? આવા પ્રશ્ન ઘણા આવવાના છે આગળ, બરોબર ને? કે આ ઘણીવાર આપણે એમ થાય કે ભગવાનના મેલમાં જાય ત્યારે વળી ભગવાન આ એકદમ નાહી ધોઈ સ્નાન કરીને ઉપવસ્ત્ર પહેરી અને આંખ બંધ કરીને કોનું ધ્યાન ધરતા છે? ત્યારે ભક્તોનું અને સંતોને મહાપુરુષનું ભગવાન ધ્યાન રોજ ધરતા હોય છે. તેથી અહીંયા પણ લખ્યું છે કે આવા સંત પુરુષોનું પુરાણોનું આવી રીતનું ધ્યાન કરી રહ્યા છે. તો ત્યાં ગુરુજનોને અભિષ્ટ સામગ્રી અર્પણ કરીને તેમની સેવા શુશ્રૂષા કરી રહ્યા. અલગ અલગ મેલોની અંદર અલગ અલગ ક્રિયા કરનાર ભગવાનનું દર્શન અત્યારે નારદ મુનિએ અલગ અલગ જગ્યાએ જોયું. દેવર્ષિ નારદજીએ જોયું કે ભગવાન કોઈની સાથે યુદ્ધની વાત કરી રહ્યા છે તો કોઈ જગ્યાએ સમાધાનની વાત કરે છે. આ બધા કારણ કે 16,108 મેલ હોય ભાઈ, તો એમાં ફરતા તો વાર લાગે. અલગ અલગ કારણ કે મેલ ખાલી કાંઈ શું કહેવાય અહીં ખાલી આરસ પાણીનો એવો નહીં, પણ મેલ હોય ત્યાં ગાર્ડન હોય, તળાવ હોય, સ્વિમિંગ પુલ હોય, બધું જ હોય ને. તો આ બધું જોતા જોતા નારદ મુનિ ઘણી જગ્યાએ ફર્યા છે. એકાદ જગ્યા એવી પણ દેખાય છે કે આવતીકાલે કદાચ કોઈ યુદ્ધ કરવા માટે દ્વારકામાં જો કોઈ રાજા ચડાઈ કરીને આક્રમણ કરે તો એના માટે આપણે શું કરવું જોઈએ, તો એનું પણ અહીંયા પ્લાનિંગ કરતા ભગવાનને અહીંયા નારદ મુનિએ જોયા છે. સતપુરુષોના કલ્યાણ માટે ચર્ચા વિચારણા કરી રહ્યા છે કે દ્વારકાની અંદર જે સતપુરુષો છે, સજ્જનો છે, સારા સંત જેવા જે પુરુષો છે, તો એના માટે આપણે શું કરી શકીએ? એ લોકો કોઈ દિવસ રાત દિવસ જોયા વગર પોતાના અર્થ એટલે કે ધંધા નોકરીની પરવા કર્યા વગર સમાજ સુસંસ્કૃત બને, સંસ્કારી બને, બરાબર, માતૃદેવો ભવ અને પિતૃદેવો ભવ સમાજમાં સ્થિર થાય એના માટે આવી રીતના જે કલ્યાણકારી સત્પુરુષો દ્વારકાની અંદર રાત દિવસ જે દોડે છે તો એની આજીવિકાનું શું, એની સંભાવના કોણ કરશે? એને પોતાના દીકરા પણ છે, સંસાર પણ છે, પત્નીઓ છે, બાળકો પણ છે, તો એને પણ સંસાર છે, તો એનો સંસાર કેવી રીતે ચાલે? એના સંસાર ચલાવવા માટે શું શું કરવું જોઈએ એ અહીંયા એની પણ બેઠક કરીને સત્પુરુષો માટે સંભાવના કેવી રીતની રાખવી એનો પણ એક જગ્યાએ નારદજીએ આવી રીતનો એક મેલની અંદર વિચારણા કરતા જોયા. ક્યાંક ઉચિત સમયે પુત્ર અને કન્યાઓ માટે તેમના અનુરૂપ પત્ની અને વીરોની સાથે ખૂબ જ ધામધૂમથી વિધિવત લગ્ન કરાવી રહ્યા છે. કોઈ મેલની અંદર જોયા તો સાંભ જેવો કંઈક પરણીને આવ્યો હોય છે કોઈ બીજો છોકરો, કારણ કે છોકરા તો ઘણા બધા ને, બરાબર ને, એના પોતાના તો 80 હતા જ એમ, બરાબર ને. પછી આ જે નવી જે
દાસી એના દ્વારા પણ સંતાનો થયા છે, કરોડોની સંખ્યામાં અહીં તો ભાગવતકાર લખે છે. તો ક્યાંક આવી રીતના પોતાના પુત્રને આવી રીતના પરણતા હોય, આશીર્વાદ આપતા હોય, અને એવો આવી રીતના મેલમાં જોયું. ક્યાંક ઘરમાંથી કન્યાને વિદાય આપી રહ્યા છે, તો ક્યાંક કન્યાને તેડી લાવવાની તૈયારી કરી રહ્યા છે. યોગેશ્વરેશ્વર ભગવાન શ્રી કૃષ્ણના વિરાટ ઉત્સવને જોઈને બધા લોકો આશ્ચર્યચકિત થઈ જતા હતા. ક્યાંક મોટા મોટા યજ્ઞો દ્વારા સમસ્ત દેવતાઓનું યજન પૂજન, અને ક્યાંક કૂવા, બગીચા તથા મઠ વગેરે બનાવીને ઇષ્ટપૂર્તિ ધર્મનું આચરણ કરી રહ્યા હતા. ક્યાંક યાદવોની વચ્ચે સિંધુ દેશના ઘોડા પર બેસીને મૃગિયા પણ ખેલી રહ્યા હતા, અને તેમાં યજ્ઞ માટે પવિત્ર સામગ્રી પણ જંગલમાં જઈ અને કૃષ્ણ એકઠી કરી અને બ્રાહ્મણોને યજ્ઞ માટેની બધી સામગ્રી આપતા હતા. આવા અલગ અલગ પ્રકારના દ્રશ્યો જોવે છે. અને ક્યાંક પ્રજામાં તથા અંતઃપુરના મહેલોમાં વેશ પલટો કરીને છુપા રીતે બધાનો અભિપ્રાય જાણવા માટે વિચરણ કરી રહ્યા હતા. કેમ ન કરે, ભગવાન સ્વયં યોગેશ્વર છે. આ યોગેશ્વર વારંવાર આ ભાગવતની અંદર વેદવ્યાસે યોગેશ્વર શબ્દ પ્રયોગ કર્યો છે. એટલે હવે આપણે જાણતા થઈ ગયા છીએ કે યોગેશ્વરી કાંઈ નવા ભગવાન નથી. ઘણી જગ્યાએ ગીતામાં જુઓ, ઉપનિષદમાં જુઓ, વેદોની અંદર જુઓ, પુરાણોમાં જુઓ, તો યોગેશ્વર એટલે ભગવાનનું એક નામ છે. એટલે આવી રીતના જે ભગવાન યોગેશ્વર છે એ પોતાનું સામાન્ય એક રૂપ ધારણ કરી, બરાબર, એક ખેડૂતનું હોય એટલે સામાન્ય એ આખી નગર ચર્ચામાં જોઈ રહ્યા છે કોને ક્યાં કેવી રીતની જરૂરિયાત, કોને અગવડ સગવડ છે, કોઈ મારા બાબતમાં કઈ વાત કરે છે, એ છુપી રીતે પણ આવી રીતની કરી રહ્યા છે. આમ નારદજીએ અનેક